કર્યો છે. અને એની જ્યારે વાત ચાલતી હતી મારી ગોવિંદભાઈ સાથે, હા મારી 90% નહીં 99% પહેલું શું કહેવાય આ જ હોય કે ભાઈ આનું સોલ્યુશન શું હોય. બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું અને એમણે કીધું કે આપણે સરને એક વખત મળીએ અને યુ વોન્ટ બિલીવ કે કદાચ અમે સુપર બ્લેસ્ડ છીએ કે વિધિન 60 સેકન્ડ સરે મને ખાલી એક જ વસ્તુ કીધી, શૈલેષ સરે મને ખાલી એક જ વસ્તુ કીધી કે મેડમ છોકરાઓ માટે છે ને લેટ્સ ડુ ઇટ. એટલે there are lot many things કે જેની માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ. અને હોપ કે આજે જ્યારે તમે અહીંયાથી જાઓ ત્યારે આ સેમિનારમાંથી તમને ઘણી બધી વસ્તુ ફ્રૂટફુલ અને કામ લાગે એવી કંઈક તમે લોકો તમારી સાથે લઈને જાઓ. બરાબર. once again I welcome you all in a seminar of JEE. Thank you. બેચલર ડિગ્રી, ફાર્મસીમાં માસ્ટર ડિગ્રી, ક્વોલિટી એશ્યોરન્સ અને પીએચડી ફાર્મા કેન્દ્ર બાય ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કોઓર્ડિનેટર તરીકે નોમિનેટ થયા છે. તેઓ એક લીડિંગ ઇન્સ્ટિટ્યૂટ એના ડિરેક્ટર છે. તે ઉપરાંત તેઓ આત્મીય ઓવરસીઝ કે જે ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્ટ સર પરફેક્ટ ટાઈમ પર આવ્યા છે. જેમને બધા ઓળખે અને એની ઓળખાણની કોઈને જરૂર નહીં એવા ડોક્ટર દીપેશ શાહનું વેલકમ. મિસ્ટર જગદીશ પ્લીઝ વેલકમ. મા સંસ્કૃતિનું જે વંદન કરવું હોય ને તો એ શિક્ષણથી જ થાય. અને આ પાછા આવી જાય વલસાડ છે ને એટલું નાનું ગામ છે ને કે અહીંયા બધા ઓળખીતા જ મળી જાય. અને તમે બધા જે આજે જે હેતુથી આવ્યા છો એક કરિયર. આજે કોઈ ટોપિક પર વાત નથી કરવાનો કે હું વાત કરું પછી 2 કલાક નીકળી જશે. પણ કરિયર આ વિદ્યાર્થીઓ કોને માને છે? સ્ટુડન્ટ વાળા એક જવાબ જોઈએ. વોટ ઇઝ કરિયર? એકાદ વર્ડ તમને ઘરમાં કહેતા હોય ને કે 10માં આવી ગયો, 11માં આવી ગયો, 12માં આવી ગયો, હવે કરિયર બનાવવાનું છે તો કરિયર કોને કહેવાય? વિદ્યાર્થીમાંથી કોઈ એકાદ કહી તો મજા આવે. પેશન. પેશન ગુડ વર્ડ. પણ પેશનને ઓળખવી પછી બહુ અઘરું હશે છે. કારણ કે પેશન અને ચોઈસ બહુ મોટો ફરક હોય છે. બાળકોને અત્યારે બધું ગમતું હોય. તમે જોજો હમણાં જે ગમતું હોય પેરેન્ટ્સ આ બધું ઓબ્ઝર્વ કરી શકશે. અત્યારે જે ગમતું હોય તે 6 મહિના બદલાઈ જશે, પાછું 6 મહિના બદલાય. પેશન ઇઝ અ ડિફરન્ટ વર્ડ. લોકો એવું કહે અમારી પેશન છે. હું એવું પેશન કોને કહેવાય કે દિવસ રાત 24 કલાક એ કરવામાં 1 મિનિટ પણ કંટાળો નહીં આવે ને પેશન કહેવાય. મારી પેશન ઉપર તો ચેસ છે. મને તમે રાતના 2 વાગે ઉઠાડીને ચેસ રમવાનું છે રાત્રે અને મને કંટાળો નહીં આવે, થાક નહીં લાગે. બીજી મારી પેશન છે બોલવાની. હું જે ટ્રેનિંગમાં લઈ જાઉં તો રાતના 2 વાગે 3 વાગે અમારો પ્રોગ્રામ ચાલતો હોય, લોકો બી ન સુવે અમે બી નહીં સુઈએ. દેટ ઇઝ વોટ માય પેશન. પછી મને ખબર ક્યારે પડી? આફ્ટર BCom, આફ્ટર MBA, આફ્ટર ડુઈંગ અ લોટ મેની વર્ક. અને પછી રિયલાઇઝ થયું કે હા આ એક વસ્તુ એવી છે જે રિયલાઇઝ થાય છે. બટ યુ આર રાઈટ, એ વર્ડને પકડીને ચાલશો થઈ જશે. બીજું વોટ ઇઝ કરિયર? કેટલા લોકો એવું માને છે કે ડિગ્રી આવી જાય એટલે કરિયર બની જાય? ડિગ્રી ને કરિયર ને આમ જોયું તો કાંઈ લેવા દેવા નથી. કારણ કે અહીંયા બેસેલા ઘણા બધા એવા છે જે અમારા મિત્રો છે, સોદલ છે કે પારસ છે કે અમે બધાએ ભણ્યા અલગ અને કામ અલગ કર્યા. કેમ કે એ સમયે આવું ક્લિયર એનાલિસિસ કરવાનું કોઈ હતું જ નહીં. આઈ એમ વેરી હેપી ટુ સી કે પિંકીએ મહેનત કરીને બધા અહીંયા આવેલા છે. તમે અત્યારથી અલર્ટ છો ટુ સિલેક્ટ ધ રાઈટ પાથ. તમારે જેઈમાં જવું છે, તમારે આગળ વધવું છે, તમારા કરિયરને બનાવવું છે તો યુ આર જસ્ટિફાઈંગ ધ રાઈટ વર્ડ. અને એના માટે તમે અહીંયા બેસેલા છો એ તમારા માટે ગૌરવની વાત છે. એ માટે તમારે બધાને અભિનંદન તમારી જાતને જ આપવા જોઈએ. યુ ઓલ આર કોંગ્રેચ્યુલેટ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગમતું કરિયર અને એમાંથી પૈસા કમાઈએ. મારી દ્રષ્ટિએ એને કરિયર મને. સચિન તેંડુલકરને ગમતું હતું સચિનને ક્રિકેટ રમવાનું.
એ સવાર બપોર સાંજ ક્રિકેટ રમ્યા ગયો. મને ઘણા વિદ્યાર્થીઓ મળવા આવે કે સર મારે ક્રિકેટ રમવાનું છે. ફાઇન, કાલે સવારના 8 વાગે ગ્રાઉન્ડ પર છે, 11 વાગ્યા સુધી બેટિંગ નહીં કરતો, ખાલી મીટિંગ પર છે. રાતના 3 વાગ્યા સુધી મીટિંગ પર છે, બપોરના 3 વાગ્યા સુધી, 4 વાગ્યા 5 વાગે બેટિંગ નહીં મળે. એ મેં તો સચિન બનવાનો સર, બસ તો બોલી જાય. સચિને પહેલું કામ શું કર્યું યાદ કરો. દિલીપ વેંકસરકરે એવું બોલેલા કે અવડો મોટો છોકરો અમારી કીટ લઈને ઊંચકીને બધા રૂમમાં મૂકવા જાય. અમે એમ કહેતા અવડાનો છોકરો મૂકરા કરે છે. બસ એને પેશન, એની અંદર એક બની ડિઝાયર ક્રિકેટર. એન્જિનિયરિંગ એવું ફિલ્ડ છે કે જેની અંદર તમે બધા જાણો છો એમ ડ્રીમ બધા જોવે છે, વાસ્તવિકતા સુધી પહોંચતા બહુ વાર લાગે છે. 3 ઇડિયટમાં બાબા રણછોડદાસે કહી છે, મેરી पैशन इंजीनियरिंग है, इसीलिए मैं इंजीनियर. आई विश કે તમે બધાએ જે સપનું તમારા માટે જોયું છે એને પેશન સાથે કનેક્ટ કરીને કરિયરને વિચારશો અને તમારે ગમતું કામ તમે કરો એમાં પૈસા કમાઓ. આ પિંકીને ખબર એટલે મને પહેલાં બોલાવી દો કે મને બોલવાના પૈસા આપવા પડે, નહીં તો હું બોલવા નહીં જાઉં. ફરવા નહીં જાઉં, બોલાવો કરાય. એમ તમે તમારી પોતાની આવડતને એટલી શાર્પન કરી નાખો, એ ફિલ્ડમાં તમે એવા શાર્પ થઈ જાઓ કે તમને જે આવડે છે એવું દુનિયાના બીજા કોઈને આજુબાજુમાં નહીં આવડતું હોય, then your market is ready. Is it clear? Students, કરિયર ક્લિયર થાય છે? ડિગ્રી મળશે, માહિતી બહુ બધી મળવાની છે, જેઈના બેઝ પર ઇન્ફોર્મેશન્સ મળશે. આજનો આ પ્રોગ્રામ જે મારે જે છે એ તમને બધું મળવાનું છે. મારું કામ મને એવું લાગે છે એક જ છે, તમારા અંદર પડેલા આત્માને જગાડીને એકવાર પૂછો કે વાય આર યુ ઓન ધીસ અર્થ, તમે આ દુનિયામાં શા માટે છો? અને એનો જવાબ જ્યારે તમને મળવાનો શરૂ થઈ જાય, એ રસ્તા પર તમે ટ્રાવેલ કરવાનું ચાલુ કરો તો તમને આજે સેમિનારમાં માહિતી મળશે અને એ રસ્તા પર તમે કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમારા ગોલ સુધી પહોંચી શકશો. ધીસ ઇઝ વોટ ફ્રોમ માય સાઇડ. આઈ થિંક આ વાત મારે કરવી જોઈએ આ સેશન નિમિત્તે. બાકી કોઈને કંઈ પૂછવું હોય તો 1-2 મિનિટ લઈ લઈએ, કહેવાય ટાઈમ વધારે નહીં લઈએ. એનીથિંગ યુ વોન્ટ ટુ આસ્ક? બધા 11મા વાળા કેટલા છે હમણાં? 11 to 12માં આવ્યા હોય એટલે હમણાં 11 એક્ઝામ 12માં આવ્યા હોય કેટલા? એન્ડ 10th હમણાં કમ્પ્લીટ કર્યું હોય એક્ઝામ કેટલા છે? આ તો પકડો ક્લિયર થઈ પાસ થવાના હોય બીજા બધા બીજા અને 12થની એક્ઝામ આપી ચૂકેલા હોય. અત્યારે જે એક્ઝામ ચાલે છે એમાંથી પૂછ્યું સીબીએસઈ પતી ગઈ ને આઈસીએસઈ પતી ગઈ. આ બધું છે ને એન્ટ્રન્સ એક્ઝામની વાત કરવી હોય તો મને 2 વસ્તુ કહેવાનું મન થાય, કદાચ સરનામાં આવશે જ નહીં. વોટ ઇઝ એન્ટ્રન્સ એક્ઝામ? તો હું એક સવાલ પૂછું અને જવાબ આપજો. બધાએ જોરથી જવાબ આપવાનો. તમે રેસમાં દોડતા હો, તમે સેકન્ડ નંબરને ઓવરટેક કરો, કયા નંબર પર આવો? જોરથી, એકદમ જોરથી બોલો, કોન્ફિડન્સ સાથે જોરથી બોલવા, કારણ કે તમે બધા ખોટા છો. તમે રેસમાં દોડતા હો અને અમે સેકન્ડ નંબરને ઓવરટેક કરો તો કયા નંબર પર આવો? હા, એ જોવું હોય તો મને હેલ્પ કરવી પડે. ભાઈ આવો આપણે હેલ્પ કરીએ. જો એ લોકો ઘણી બધા યાદ રહે તો કહેજો માની લો એક આ રેસમાં દોડે છે, મેં શું કીધું સેકન્ડ નંબરને ઓવરટેક કરવાનો છે તો કોણ કરશે? ઓવરટેક કરવાનો. હવે કયા નંબર પર આવ્યો? અને ઓવરટેક ફર્સ્ટને કરે તો જ ફર્સ્ટ પર આવે. હા કે ના? તો આ ત્રણેય ભાઈઓ માટે એક વાર તાળીઓ પડવી. આટલું સિમ્પલ એન્ટ્રન્સ એક્ઝામમાં છે. સાદી ભાષામાં કહીએ તો તમે જે વાંચીને આવ્યા છો અને તમને અંદર કે આ તો આ જ છે એ ખોટું છે. ઇઝ ઇટ ક્લિયર? સેકન્ડ નંબરને ઓવરટેક કરી કયા નંબર પર આવે? અને બીજો સવાલ પૂછ્યું કે લાસ્ટ નંબરને ઓવરટેક કરી કયા નંબર પર આવે? લાસ્ટ નંબરને ઓવરટેક કરી કયા નંબર પર આવે? જવાબ જોઈ લો. લાસ્ટ નંબરને ઓવરટેક કરી કયા નંબર પર આવે? તમારા બધાના જવાબ ખોટા છે. જેને લાસ્ટ કીધું એ બી ખોટા, જેને સેકન્ડ લાસ્ટ કીધું એ બી ખોટા. તમે કયા સાચો જવાબ? લાસ્ટ મને ઓવરટેક કોણ કરી પેલા એક આ સવાલનો જવાબ છે કેન નોટ બી ડિટરમાઇન્ડ. હેલો, આ સવાલનો જવાબ શું છે? કેન નોટ બી ડિટરમાઇન્ડ. જવાબ નથી. કેમ? લાસ્ટ ઓવરટેક કેમેરામેન કદાચ કરી જાય, હીરો કદાચ જાય તો એ ઓવરટેક કરી જાય તો લાસ્ટ ઓવરટેક થાય, બીજા કોઈ ઓવરટેક ના કરી શકે. પોઈન્ટ ઇઝ બધા સવાલના જવાબ આવે એવું જરૂરી નથી. એની ટ્રિક્સ છે અને એના માટેના માસ્ટર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે. દે વિલ હેલ્પ યુ આઉટ, ગાઈડ યુ આઉટ અને
એ મુજબ જો તમે તૈયારી કરશો તો ચોક્કસપણે મેથ્સને લોજિકલી સમજી શકશો. લોજિક્સ આર ઇમ્પોર્ટન્ટ, મેથ્સના ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા આગળ. એને કેવી રીતના સવાલ બનાવ્યો છે મેં જે પૂછ્યો એ જો તમારા મગજમાં આવી ગયું તો તમને એન્ટ્રન્સ એક્ઝામ, કે મને 22 વર્ષ થયા, મેં મારી કરિયરની શરૂઆત એન્ટ્રન્સથી જ કરી. અને આ વર્ષે મેં કહી દીધું સ્ટુડન્ટને કે હવે કોઈ આવતા નહીં, આ મારો છેલ્લો બેચ છે, હવે હું નથી ભણાવવાનો. આઈ એમ નોટ ગોઈંગ ટુ ટીચ એન્ટ્રન્સ. ઓકે, તમને એટલા માટે કીધી બ્રીફ કે આ માઇન્ડસેટ તૈયાર કરજો. ઇફ ધીસ માઇન્ડસેટ ઇઝ રેડી, ડેફિનેટલી તમે કોઈ પણ એક્ઝામમાં તમારી લાઈફના જ્યાં બી તમે પ્લાનિંગ કરો એ પ્લાનિંગ તમારા બેસ્ટ થઈ શકશે અને ઇટ વિલ હેલ્પ યુ આઉટ અ લોટ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. ફરી મળશું કંઈક નવા કામ. ઘણા બધા યંગ લોકો બેઠા છે, જેમ કે જેના બાળકો આમાં હોય બોર્ડમાં, એ લોકો એ મા બાપ પણ લગભગ યંગ જ થઈ ગયા હોય, કેમ કે એ લોકો પણ 10મા 12મા ને એન્ટ્રન્સની વાત કરતા હોય. બરાબર. આમાંથી મેક્સિમમ લોકો આપણે 2 કે 3 વખત મળી ચૂક્યા છે. મારું નામ ભવિક દેસાઈ, ભૂમિકા રિપ્રેઝેન્ટ કરું છું. અમારી સ્પેશિયલાઇઝેશન છે માઇન્ડ મેનેજમેન્ટ, માઇન્ડસેટ, માઇન્ડ. હવે જ્યારે ડૉક્ટર પિંકી સાથે અમારી વાત થતી હતી કે વેકેશનમાં શું કરી શકાય અથવા વેકેશનના કયા કોર્સ કરવા જોઈએ, તો હું હવે કોર્સ બનાવી રહ્યો હતો કે જેમાં બાળકોના વિઝડમ ડેવલપ કરી શકાય, કે માઇન્ડસેટ એટલે શું, ગોલ એચિવ કેવી રીતે કરવા, ગોલ કેવી રીતે બનાવવા. આઈ થિંક નોટ ઓનલી બાળકો પણ પેરેન્ટ લોકોની પણ કદાચ ઇસ્યુ હશે કે મોબાઈલનું ડિસ્ટ્રેક્શન આપણને અસર કરતું હોય. બરાબર ને? આમ એક બીક વાગે એટલે આપણે ઓટોમેટિકલી ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય. તો આ બધાનો સમૂહ લઈને એક 7 દિવસનો ઓનલાઈન કોર્સ બનાવી રહ્યા છે. બની ગયો છે, લગભગ 15 એપ્રિલ જેમાં લોન્ચ કરશું તો અમારા પર વોટ્સએપ આવી જશે. એ બનાવતા જ્યારે પિંકી મેડમ અમને શેર કર્યું કે આપણે બહુ બધી ક્વેરી આવે છે JEE, તો બાળકોને કંઈ નહીં મળે. અને ત્યારે અમારી વાત થઈ કે JEE ઇઝ નોટ સમથિંગ કે જે હું અમથક ઊભો થઈને કંઈક માર્ગદર્શન આપી દઉં. When we want to give precise information, precise નો મતલબ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે આટલા માર્કની એક્ઝામ હશે ને આટલા માર્કનું કંઈક આવું હશે. કદાચ બહુ થોરોલી જો આપણે એની વાત કરવી હોય તો ઇન ડેપ્થ જવું પડે. અને એટ ધ ટાઈમ આઈ રેકમેન્ડેડ કે આપણા મિત્ર છે શૈલેષ સર, અને ભલે એનું બેકગ્રાઉન્ડ એટલે કોઈ પણ એક લેવલ પર તમે પહોંચો, કોઈ કંપનીના ઓનર બનો, વાઇસ પ્રેસિડેન્ટ બનો, કે લાઈક કોલેજના ડિરેક્ટર તરીકે હો, લાઈક શૈલેષ સર છે કે દીપેશ સર છે, બેઝિક એજ્યુકેશન ગમે તે હોય પણ એ લેવલ ઉપર તમારી પાસે એટલું બધું બાકીનું સરાઉન્ડિંગ નોલેજ આવે કે તમે તમારી કોલેજના અથવા તમારી સંસ્થાના બાળકોને મેડિકલ માટે હોય, એન્જિનિયરિંગ માટે હોય, ફાર્મસી માટે હોય કે કોઈ પણ ફિલ્ડ માટે હોય, તમે માર્ગદર્શન આપવું જોઈએ ને એટલું નોલેજ એક્વાયર કરી દીધું. મે બી પોસિબલ કરે છે સબ્જેક્ટ ના ભણો, પણ એન્જિનિયરિંગમાં કેવી રીતે એડમિશન મળે એ તો દરેક ડિરેક્ટરોએ માસ્ટરી લીધી હોય. અને એમાં આપણી પાસે કોમ્બો પેક છે, લાઈક કે એ પોતે એજ્યુકેશનમાં વર્ષોથી છે અને એમના હાથ નીચે મારા ધ્યાનમાં કેટલા બધા વ્યક્તિ છે જે લોકો ઇન્ડિયાની ટોપમોસ્ટ કોલેજોમાં એડમિશન લીધું છે. એમણે હેન્ડ હોલ્ડિંગ કર્યું છે કે 9th સ્ટાન્ડર્ડથી એ લોકો ટાર્ગેટ લઈ લેતા હોય કે આપણે આ કોલેજમાં એડમિશન લેવાનું છે. મતલબ એની મેરિટ પણ ટ્રેક થતી હોય કે આ કોલેજમાં આટલા પર્સન્ટેજ મેરિટ આપશે છે તો આપણે 9th સ્ટાન્ડર્ડથી એના માટે તૈયાર થવાનું છે. સો વી ફેલ્ડ કે જો આપણી પાસે સાઉથ ગુજરાતમાં કોઈ વ્યક્તિ હોય જે ડાયમંડ કહી શકાય તેવું જો આપણી ગ્રુપમાં કોઈ હોય તો આપણે ડેફિનેટલી આપણા બાળકોને એ એક્સપર્ટનો લાભ આપવો જોઈએ. એટલે વી વેન્ટ અને એમની મદદથી એમના માર્ગદર્શનમાં આજે આપણે સેશન કરી રહ્યા છે. એઝ દિનેશ સરે પણ કીધું કે ઘણું બધું બોલી શકાય પણ આજનો સેશન જે પર્પઝ માટે છે એટલે આપણે તે પર્પઝની વાત કરી રહ્યા છે. ઘણા બધા ક્વેશ્ચન્સ તમને આવશે આ જર્નીમાં. આઈ રિક્વેસ્ટ કે ક્વેશ્ચન તમારા લખી રાખજો. સેશન પછીથી આપણે સ્ટેજ ઉપર જ ક્વેશ્ચન આન્સર માટેનો ફોર્મ ઓપન કરશું. ઘણી વખત કેવું હોય કે વલસાડ જેવી સિટીમાં અથવા તો મોટી સિટીમાં આપણી પાસે ઘણું નોલેજ હોય, એટલે મારી રિક્વેસ્ટ એ રહેશે કે તમારું ને મારું નોલેજ વેરીફાઈ કરવાની જગ્યાએ ક્વેરી માટેના ક્વેશ્ચન હોય તો વધુ હિતાવ રહેશે. કારણ કે ક્વેશ્ચન 3 રીતે આવશે. એક મારું નોલેજ ચેક કરવા માટે, એક તમારું નોલેજ વેરીફાઈ કરવા માટે, અને બીજું હું સાચો છું એ પ્રૂવ કરવા માટે. તો આજનો સેશન બાળકો માટેનો છે. સો બાળકોના લાભ માટે શું હોઈ શકે, કયું ફાયદાકારક હોય, અને વી એન્કરેજ કે સેશન પછી તમે ક્વેશ્ચન પૂછજો. તો ડોક્ટર પિંકી શાહ અને શૈલેષ સર અહીં છે
જે આપને માર્ગદર્શન આપશે બે મળીને, બરાબર છે? તો એનો લાભ લઈશું. એટલે કદાચ તમારા માઇન્ડમાં કોઈ ક્વેરી આવતી હોય તો અમે તો રેકમેન્ડ કરશું કે તમે જાહેરમાં પૂછો. સો કદાચ કોઈ પેરેન્ટે ના પૂછી શક્યા તો તેને પણ ક્વેરી ક્લિયર થશે. તો આટલા એક એક્સ્ટ્રાઓર્ડિનરી હેતુથી આપણે પ્રોસેસ કરી રહ્યા છે. અને અમે જ્યારે ઘણી બધી સ્કૂલોમાં જઈએ તો અમને એવું લાગે કે ધીસ પાર્ટ ઇઝ મિસિંગ. એટલે અમે અમારા કોન્સન્ટ્રેશન માટે પણ આવું જ કહેતા હોય, આઈ નો ધેટ આઈ નો બટ આઈ નો. એવો જ આ સબ્જેક્ટ છે. JEE ની એટલો કોમન સબ્જેક્ટ છે, દરેકને ખબર જ હોય, છતાં પણ આઈ ગેરંટી, મેં પીપીટી જોઈ છે એટલે આઈ ગેરંટી કે પીપીટીમાંથી 90% વસ્તુ મને જ નહીં ખબર હતી. બરાબર છે? સો ધેટ ઇઝ વર્થ કે આપણે આટલા વખતથી છે, આપણે કાઉન્સેલિંગ કરીએ, આ બધું કરીએ અને 90% વસ્તુ પીપીટીની આપણા ધ્યાનમાં જ નથી. સો આજનો જે સેશન છે એ ખજાના સ્વરૂપ સેશન કદાચ બનવા જઈ રહેશે આપણા બધા માટે, ઇવન અમારા માટે કે દિપેશ સર માટે કે બધા જે એજ્યુકેશનમાં છે એ લોકો માટે પણ આ કદાચ નવી વેલ્યુ એડ કરશે. તો આપણી વચ્ચે જે ઉપસ્થિત છે ડૉક્ટર શૈલેષ સર, તો આપણે બધા તાળીના ગણગણાટ સાથે એમનું સ્વાગત કરીએ. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એક્ટિવ થઈ જાઓ. ફાઇન. મારું નામ છે ડોક્ટર શૈલેષ લોહર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલો, એમાં હું એઝ ડિરેક્ટર તરીકે વર્ક કરું છું. બેસિકલી ડિરેક્ટર તો નામનો છું, બટ બાકી બીજા બધા હોલ ડેઝ ઓક્યુપાય વિથ ધ પેરેન્ટ્સ ઓનલી. આખો દિવસ પેરેન્ટ્સ જોડે જ ઓક્યુપાય રહીએ છીએ અને બહુ મજા આવે છે પેરેન્ટ્સ જોડે ઓક્યુપાય રહેવામાં, બીકોઝ they have a lot of questions, અલગ ક્વેશ્ચન્સ હોય છે. everyone suffering from the different phobia. દરેક માણસ અલગ ફોબિયાથી સફર થઈ રહ્યું છે અને એના લીધે લાઈક આવા સેમિનાર્સની ઘણીવાર જરૂર પડતી હોય છે, બીકોઝ અત્યારે મિથ બહુ છે. એટલું બધું એક હાવ ઊભું કરી દીધું છે ને, માય ગોડ, જાણે જો એન્જિનિયરિંગ કે મેડિકલમાં નહીં ગયો તો જિંદગી બરબાદ થઈ ગઈ. we feel that કે હવે હું ઘણીવાર એમ પેરેન્ટ્સને પૂછું છું કે ભાઈ તમારામાંથી કેટલા પેરેન્ટ્સ છે જે આઈઆઈટી માંથી છે? પેરેન્ટ્સ જરા મને હાથ ઉપર કરી બતાવો કે આઈઆઈટી માંથી કેટલા જણા આવ્યા છે. અચ્છા, એમાંથી કેટલા ડોક્ટર્સ છે? એક બેન ડોક્ટર છે, વેરી ગુડ, તમે ડોક્ટર છો. અચ્છા, બીજા બધા શું ઘર ચાલે છે? ઘર ચાલે છે ને ખાવાનું મળે છે ટાઈમ પર? અચ્છા, મતલબ એવું તો ફિક્સ થઈ ગયું કે જો આપણે ડોક્ટર એન્જિનિયર ના બનીએ તો ઘર તો ચાલે, બરોબર ને? શાંતિથી આપણે જીવન જીવી શકીએ છીએ. હવે કેવું છે, સિચ્યુએશન્સ એ રીતે ક્રિએટ કરવામાં આવે છે જેમાં પેરેન્ટ્સ પોતે બધું જ જાણે છે. હું બધું જ જાણું છું પણ એક્સપેક્ટેશન્સ રાખું છું, આશા રાખું છું, બીકોઝ એ રીતનું એટમોસ્ફિયર છે. અને ડુ યુ નો ધેટ એટમોસ્ફિયર ક્રિએટ ક્યાં થાય? તો એક બિલ્ડિંગમાં નીચે સાંજના ટાઈમે અમુક લેડીઝ બેઠી હોય અને ત્યાંથી વાત ચાલુ થાય કે ભાઈ મેં તો મારા છોકરાને 10મા પછી કોટા જ મોકલવાનું છે, આપણે તો શું એન્જિનિયર જ બનાવવાનો છે. ત્યાં બધી આ ડિસ્કશન ચાલુ થાય. એમાં બહેનો જે શબ્દ બોલે કે આપણે તો JEE કરાવવાનું છે. માય ગોડ, આઈ આસ્ક વોટ યુ મીન બાય JEE? એ ખબર નહીં પણ જરૂરી છે. નીટ ખબર નથી, મેડિકલમાં જવા માટે જરૂરી છે પણ કરાવવાનું આપણા દીકરાને એ જ છે. કીધું નીટ માટે કરવું શું પડે? તો કે સર આપણો છોકરો પહેલા ધોરણથી કે છે ડોક્ટર બનવું છે, એટલે શું છે એની ઈચ્છા છે કે ડોક્ટર બનવું છે, એટલે આપણે છે ને સર 2 ટાઈમ ભૂખા રહેશો પણ ડોક્ટર બનાવશો. માય ગોડ, સો લવલી. આવા પેરેન્ટ્સ, મને ઘણા બધા પેરેન્ટ્સ આવીને એમ કહે છે કે સર છોકરા માટે આપણે બધું જ કરવાનું. અમે લોકોએ નક્કી કર્યું છે કે જો હશે તો ગામનું ઘર વેચી કાઢશું પણ છોકરાને ભણાવશું. એટલે એટલું બધું એસ્પાયરન્સ પેરેન્ટ્સને જોઈને એટલું ગમે છે અને એના પછી આપણે છોકરા બનાવીએ. એટલે છોકરાને આપણે 2 પ્રશ્નો પૂછી લઈએ. મેં તું મા બાપ આવા છે તો છોકરો પણ જબરજસ્ત હશે. એટલે છોકરાને આપણે 2 પ્રશ્નો પૂછીએ કે બેટા શું કરવું છે? તો કે સર આઈઆઈટીમાં જવું છે. એટલે મેં કીધું બેટા આઈઆઈટી શું? ફૂલ ફોર્મ જેવું કઈ ખબર છે? ના, એ બધું હમણાં ખબર નથી પણ આઈઆઈટીમાં જવું છે. તો બધું એનાથી થશે શું? તો કે પૈસા બહુ મળે છે, પ્લેસમેન્ટ તો ઊંચા થાય છે. નાઉ જસ્ટ કન્સિડર ધેટ કે આ બધા મિથ છે. મને એ સુદ્ધા ખબર નથી કે આઈઆઈટી શું છે, રોડ મેપ શું છે, કયા રસ્તે જવું છે. પણ એક કોઈએ મગજમાં એક વાત નાખી દીધી અને મેં એને સ્વીકારી લીધી છે કે મારે આ કરવું છે. અને પેરેન્ટ્સ આપણે પણ એ દોડાદોડીમાં દોડી જ ગયા છે. આ લિટરલી સમજવા જેવો પ્રશ્ન છે. અત્યારે લાસ્ટ જે એક્ઝામો ચાલી એની અંદર સુસાઇડ અને અટેક
ડ્યુરિંગ ધ એક્ઝામ ટાઈમ ટોટલ વલસાડ ડિસ્ટ્રિક્ટમાં 7 નોંધાયા છે. 7. ડુ કન્સિડર ધેટ 7 જણા એવા છે કે જેમાંથી અમુક બચ્ચાઓ સુસાઇડ કરી લીધું ને અમુક બચ્ચાઓ એક્ઝામમાંથી બહાર આવ્યા છે, બહાર આવતા જ બેભાન થઈ ગયા, ઇમિડિયેટલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, મલ્ટિપલ સીપીઆર આપવામાં આવ્યો, છોકરું બચી ન શક્યું. ટીચરનો છોકરો પણ એમાં એક છે, એમાં એક છોકરું ટીચરનો પણ છે. આટલું બધું પ્રેશર, આ પ્રેશર કેમ આપીએ છે? એવું તો શું થઈ જશે કે માની લો કે 2% ઓછા આવી જશે તો ક્રિએટ કરી રહ્યા છે, એક સોસાયટીનું પ્રેશર ક્રિએટ કરી રહ્યા છે અને એ છોકરા પર આપણે થોપી રહ્યા છીએ કે તારે સાયન્સ લેવું છે. તરત જ મેં મમ્મીને પૂછ્યું સાયન્સ પાછળ આગળ શું વિચાર છે, તો કે સર જેડબલી કરાવશો. ડુ યુ થિંક મીન્સ એક સમજવા જેવી વસ્તુ છે કે જ્યાં બચ્ચાને મેથ્સમાં બચ્ચું પાસ નથી થઈ રહ્યું અને વી ઇમિડિયેટલી ડિસાઇડ કે બચ્ચું જેડબલી કરશે. મેં કીધું જેડબલી ની જરૂર નથી, તો કે ના સર જેડબલી વગર એન્જિનિયરિંગમાં એડમિશન ના મળે. એવું કશું છે જ નથી. જેડબલી પરથી એડમિશન ન મળે એવું છે જ નથી. ગુજરાત ગવર્નમેન્ટની વાત કરું તો ગવર્નમેન્ટ જેટલી પણ કોલેજો છે ગુજરાતની એન્જિનિયરિંગની એમાં ક્લિયર કટ નોટિફિકેશન એમને આપ્યું છે કે 95% સીટો અમે ગુસીટી પર ભરશો, ખાલી 5% સીટો અમે જેડબલી પર ભરશું. मतलब 95% सीट आर विल बी फिल्ड बाय द गुसीटी. ખાલી 5% સીટો અમે જેડબલી પર ભરીએ છે. બીજું જેડબલી ની અંદર ફેલિયર જેવું હોતું જ નથી. ઇટ્સ અ સિમ્પલ થિંગ, ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ એન્ડ ક્વોલિફાઈડ ફોર વોટ? ધેન ફોર IIT, ફોર NITs, ફોર IIITs, ફોર GFTI. मतलब જો અમે એવું વિચારીએ કે ભાઈ ડિસ્ક્વોલિફાઈડ જેવો પ્રશ્ન છે તો ડિસ્ક્વોલિફાઈડ જેવું કશું જ હોતું નથી. જેડબલી ની અંદર નોન ઝીરો સ્કોર એટલે 1 માર્ક્સ હોય તો પણ એડમિશન મળે. 1 માર્ક્સ હોય તો પણ એડમિશન મળે. સો અલ્ટિમેટલી પ્રેશર ક્રિએટ કરવાની જરૂર જ નથી. બચ્ચાને આપણે પ્રોપર પ્લાનિંગ સાથે ચલાવીએ, સિસ્ટમેટિક એજ્યુકેશન આપીએ, ધેન ડેફિનેટલી વી કેન વિન. આપણે જીતી શકીએ છીએ. અત્યારે જે પ્રોબ્લેમ્સ જે છે મેં થોડા સ્ટેટિસ્ટિક્સના ડેટા મૂક્યા છે તમને ખાલી બતાવવા માટે. એવરી યર કેટલા બચ્ચાઓ જેડબલી નું ફોર્મ ભરે છે, કેટલા બચ્ચાઓ અપિયર થાય છે, કેટલા બચ્ચાઓ ક્વોલિફાય થાય છે અને કેટલા બચ્ચાઓ એડમિશન લે છે. એક બેઝિક ડેટા તમારા માટે મેં બનાવ્યો છે. આપણે એક એક ડેટા પર ડિસ્કશન કરશું અને પછી ધીરે ધીરે આગળ જશું. ક્લિયર? નેક્સ્ટ. સી બેઝિકલી જેડબલી વર્ષમાં 2 વાર થાય છે. એક જાન્યુઆરી સેશન્સમાં થાય છે, એક એપ્રિલ સેશન્સમાં થાય છે. હવે જાન્યુઆરી સેશન્સ ની અંદર જે પણ જેડબલી થતી હોય છે એના પરથી એક NTA સ્કોર આવે છે અને જ્યારે એપ્રિલમાં હોય છે એના પરથી NTA સ્કોર આવે છે અને એ બંને એક્ઝામ્સ પરથી એક્ચ્યુઅલ સ્કોર તમને આપવામાં આવે છે. ઠીક છે? NTA એક બોડી છે જે પોતાનો સ્કોર આપે છે ઇન ફોર્મ ઓફ ધ પર્સન્ટાઇલ. હવે પર્સન્ટાઇલ ગેઇન શું હોય છે એ પણ આપણે ધીરે ધીરે સમજશું. ક્લિયર? નેક્સ્ટ. સી if anybody is going to be say કે કોઈ પણ એમ કહે છે કે ભાઈ કેટલી એક્ઝામો છે તો ખાલી જેડબલી નથી, એવરી સ્ટેટ, દરેક સ્ટેટની પોતાની એક્ઝામો છે. દરેક સ્ટેટની પોતાની એક્ઝામો છે. બીજું એના સિવાય દરેક યુનિવર્સિટીની પોતાની એક્ઝામો છે. અમુક એક્ઝામો ગવર્નમેન્ટ થ્રુ થાય છે, અમુક એક્ઝામો પ્રાઇવેટ થાય છે. હવે આ બધાની ગેમ એવી જ છે કે આપણે જે એક દિશા તરફ દોડતા હોઈએ છે કે ભાઈ વારંવાર IIT ની વાતો કરતા હોઈએ છે. તમે માનો નહીં 11 લાખ છોકરાઓ IIT માટે બેસતા હોય છે. હવે પ્યોર IIT ની 17,000 પ્લસ સીટો છે. તો ડેફિનેટલી એ તો કહેવા જેવું છે કે જો 17,000 સીટો ઓક્યુપાય થશે તો બીજા બચ્ચાઓ જે છે એ ક્યાંય ને ક્યાંય બીજી જગ્યાએ ઓક્યુપાય થશે. Is it so that કે આજે ફોર એક્ઝામ્પલ આકાશ હોય, એલએન હોય, રેઝોનન્સ હોય, વાઇબ્રન્ટ હોય, કોઈ પણ હોય, સારામાં સારા ઇન્સ્ટિટ્યૂટ છે. એવરી ઇન્સ્ટિટ્યૂટ ગેરંટી આપે છે છોકરાઓને કે તમે અમારા ત્યાં એનરોલ કરાવો, અમે ડેફિનેટલી IIT ની પ્રિપરેશન્સ કરાવશો. મેં ટોટલ એમના આંકડા જોયા તો 2.5 લાખ પ્લસ બચ્ચાઓ એમાં એનરોલ છે. દરેકને એક જ સપનું આપ્યું છે. 2.5 લાખ પ્લસ બચ્ચાઓ એનરોલ છે. દરેકને સપનું એક જ આપ્યું છે કે અમે તમને IIT માં એડમિશન અપાવશો. જ્યારે સીટો 17,000 છે તો 2.5 લાખ બચ્ચાઓ કઈ રીતે એની અંદર ઓક્યુપાય થશે? એક વિચારવા જેવો પ્રશ્ન છે. આજે દિલ્હીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો એ છોકરાઓનું મેં અહીંયા બોર્ડ મારી દીધું એટલે પેરેન્ટ ગાંડા થઈ ગયા, માય ગોડ આવી ગયું છે હવે આકાશ, હવે મારું છોકરું આજે તો જતું જ રહેવાનું IIT માં. ફર્સ્ટ જે આપણે KYC કરીએ ને, તમારા માટે KYC કરવાની જરૂર છે. નો યોર ચાઇલ્ડ. તમે તમારા છોકરાને ઓળખો.
એની કેપેસિટીને ઓળખો, એની કેપેસિટી કેવી છે અને એ કેપેસિટી અકોર્ડિંગ વી કેન ટેક ધ ડિસિઝન. અને બચ્ચા માટે છે KYS, નો યોરસેલ્ફ. તમે પોતાની જાતને ઓળખો કે ભઈ મારાથી થશે કે નહીં થાય. વી આર નોટ સફરિંગ વિથ એની પીયર પ્રેશર. મારો ફ્રેન્ડ શું કરે છે ડઝન્ટ મેટર, બીજું શું કરે છે ડઝન્ટ મેટર. એક નાનું એક્ઝામ્પલ સાથે સાથે એડ કરીશ. 10માની અંદર મારો ઓલ ઓવર ગુજરાતમાં 33 રેન્ક, આખા ગુજરાતમાં 33મો નંબર હતો. હું બહુ હોશિયાર છું ભણવામાં. આખા ગુજરાતમાં મારો 33મો નંબર હતો. એન્ડ માય વન ઓફ ધ ફ્રેન્ડ જીતેન્દ્ર સોની, he just getting a 55%, 55% હતા. આફ્ટર ધેટ વી સ્વિચ, હું સાયન્સ તરફ ગયો કોઝ કે હું ડોડ હતો એટલે મેં સાયન્સ લીધું. સાયન્સ લીધું એટલે મને એક્સપેક્ટેશન્સ બહુ મોટી હતી કે ભાઈ હું સાયન્સમાં જઈશ, આગળ વધીશ, આ થઈશ, તે થઈશ. ઇટ્સ ઓકે, ફાઇન. આઈ જસ્ટ મૂવ ટુવર્ડ્સ સાયન્સ. એને આર્ટ્સ લીધું બીકોઝ પર્સન્ટેજ પણ નતા, કેપેસિટી પણ નથી. એ મૂવ ટુવર્ડ્સ ધ આર્ટ્સ. આ રિયલ ઘટના છે, તમને બતાવું. આફ્ટર ધ ફ્યુ ટાઈમ્સ અમે પછી અલગ થઈ ગયા. અલગ ઇન ધ સેન્સ કે પછી એટલા કોન્ટેક્ટમાં ન રહ્યા, વધારે અમે એકબીજાના સાથે ન રહ્યા. સાયન્સ લઈને ધીરે ધીરે સપનું હતું મેડિકલમાં જવાનું, બહુ પ્રયત્નો કર્યા પણ ન જઈ શક્યો એટલે પછી ફાર્મમાં જતો. થોડા દિવસ પછી ખબર પડી કે જે જીતેન્દ્રભાઈ હતા એમને BA કર્યું. BA કર્યા પછી he switched to the રાજસ્થાન સ્વિચ થઈ ગયા હતા. એટલે બેઝિકલી we are from the રાજસ્થાન, અમે લોકો રાજસ્થાનથી હતા. એ ત્યાં સ્વિચ થઈ ગયા. MA કર્યું. MA કર્યા પછી એ આબુ રોડ, જો નામ સાંભળ્યું તો માઉન્ટ આબુનું નામ સાંભળ્યું તો ત્યાં આબુ રોડ છે. આબુ રોડની અંદર he joined as a assistant lecturer. After the few times મને ખબર પડી કે RPSC ની અંદર ઓલ રાજસ્થાનમાં ફર્સ્ટ રેન્ક. RPSC ની એક્ઝામ આપી, એની અંદર આખા રાજસ્થાનમાં ફર્સ્ટ રેન્ક. પછી એમને UPSC માટે મહેનત કરી. UPSC માં 7th રેન્ક. ફર્સ્ટ માઉન્ટ આબુની અંદર SDM બનીને આવ્યા. અત્યારે જાલોરની અંદર કલેક્ટર છે. અને હું જો હું બહુ હોશિયાર છું, ડોડ છું. I'm getting this. So he has an aim. એનું એમ ક્લિયર. હંમેશા લાઈફમાં આગળ વધવા માટે ક્યારે પણ માર્ક્સની જરૂર નથી હોતી. માર્ક્સ ક્યારેય કામ નથી આવતા. લિટરલી માર્ક્સ ક્યારેય કામ નથી આવતા. અને જો માર્ક્સ જ કામ આવતા હોય તો બધા બિલ્ડરો જેટલા કરોડપતિઓ છે હારા બધા ભણેલા હોવા જોઈએ. એમ રાઈટ ઓર રોંગ? માય ગોડ, કરોડોનો હિસાબ જે ફટાફટ કરે. મારા જીવન તો અત્યારે પણ 2 કરોડ લખવા તો બિલ્ડા શોધવા પડે કે ભાઈ કેટલા લખું. ડુ યુ થિંક સો? આ ડિફરન્સ છે. એનો મતલબ એવો નથી કે આપણે જે વસ્તુ પર સ્ટક થઈ ગયા છે કે આ નહીં થાય તો કશું જ નહીં થાય, નહીં આ નહીં થાય તો બહુ સારું થશે. જો હું આ નહીં કરી શક્યો ને તો લાઈફમાં કંઈ ના કંઈ તો સારું હું કરી દઈશ. આર યુ ગેટિંગ ધીસ થિંગ? નેક્સ્ટ. અચ્છા, ધીસ ઓલ આર થિંગ્સ. એના પાછળ લઈ લેવા. These all are the government entrance exam. આ બધી ગવર્મેન્ટની એન્ટ્રન્સ એક્ઝામ છે. એવરી સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ છે. કોચી માટે છે, કલકત્તા માટે છે, યુસીડ છે, નાટા છે. આ બધાના ફૂલ ફોર્મ સાથે તમને કહીશ અને એક PPT હું તમને શેર કરીશ. બરોબર? એટલે તમને દરેક એક્ઝામ વિશે ખબર પડશે. એક્ઝામો તો ઘણી બધી હતી બટ આપણે અમુક સિલેક્ટ એક્ઝામ લીધી છે જે ટોપ યુનિવર્સિટીઝ હતી એમની. અને આ યુનિવર્સિટીમાં એવરેજ પેકેજ 38 થી 40 લાખનો છે એવી જ લીધી છે. જેના મને ખબર પડી કે ભાઈ એવરેજ પેકેજ કોણ કે આપણે બધા પૈસાવાળા બનવું છે. ટાર્ગેટ તો એક જ છે, છોકરાને એવો બનાવવો છે કે આ તું જતા લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ના ચાલે. 40-50 લાખનું પેકેજ હોય તો જ ભણવાનું, નહીં કરી ભણવાનું. You can't believe that after the completion of my M.Pharm, મારું M.Pharm actually મારા પપ્પાએ બહુ મહેનત કરીને મને M.Pharm કરાવ્યું. M.Pharm કરાવ્યા પછી હું એક સાહેબની કોલેજમાં જોઈન થયો સ્વામિનારાયણમાં. એટલે અમારા સમાજવાળા મને બધા કહેતા કે મારો છોકરો બહુ હોશિયાર છે, બહુ ભણેલો છે, આટલો હોશિયાર છે એટલે હવે તમે બોરા ભરી પૈસા લાવશે. This mentality they have. And when I joined, મેં જ્યારે જોઈન કર્યું, ઇન્ટરવ્યુ લીધું ને સરે મને ઓફર લેટર આપ્યું. એની અંદર 18,760. My God, I shocked. હવે મારા પપ્પાને કઈ રીતે કહેવું કે પપ્પા 18,760 પગાર મળ્યો છે. And when I talk with my father, મેં પપ્પાને કીધું કે પપ્પા 18,760 તો કે કહેતો નહીં માર્કેટમાં. ઇજ્જત નીકળી જાય કે હારા આપણે આપણા ફેક્ટરીમાં હેલ્પરને 15,000 આપીએ છીએ ને તું જો કહેશે કે 18,760 તો લોકોને ભણવા પરથી વિશ્વાસ ઉડી જશે. એટલે મેં કીધું પપ્પા ધીરે ધીરે કરીશ. પણ એમને મને મેસેજ તો આપ્યો, કોઈ પૂછે ને તો કહે 30,000 પગાર છે. Are you getting this? It's a society pressure. આપણે સોસાયટી પ્રેશરમાં જીવીએ છીએ. એટલે મેં પપ્પાને એ જ કીધું તો પપ્પાને નહીં 18,760 જ છે, 30,000 નથી.
હું જે છું એ છું. હા, મારામાં ટેલેન્ટ હશે તો હું કરી બતાવીશ. આજે હું મહિને કહેવું ના જોઈએ નહીં તો ઇન્કમ ટેક્સમાં પ્રોબ્લેમ થઈ જાય, મહિને 15 થી 20 લાખ કમાઉં છું આ પોતાના ટેલેન્ટ પર. એન્ડ ધીસ ઇઝ ધ ગેપ ઓફ લાસ્ટ 10 યર. એક ખાલી સપનું લઈને કોલેજમાં એન્ટ્રી લીધી હતી, જે કોલેજમાં હું અસિસ્ટન્ટ પ્રોફેસર હતો, આ સર અહીંયા જ બેઠા છે, એમને જ મારું ઇન્ટરવ્યુ લીધું હતું. જે કોલેજમાં એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર એન્ટ્રી કરી હતી, એ કેમ્પસનો હું ડિરેક્ટર છું. એ દિવસે નક્કી કર્યું હતું કે મારી પોતાની કોલેજ ખોલીશ, મારી પોતાની કોલેજ ખોલી દીધી. આજે મારી પોતાની કોલેજો છે. તો સી, બહુ જ લોઅર ફેમિલીમાંથી અમે આવેલા છીએ, બટ યુ નો વિઝન ક્લિયર હતું. વિઝન બહુ ક્લિયર હતું કે આપણે ત્યાં પહોંચવું છે અને પહોંચીને રહેશો. સો ડઝન્ટ મેટર, સ્ટડી મેટર નહીં કરી, ઇનિશિયલ સેલરી મેટર નહીં કરી, પણ એ હતું કે મને બધા જ કહે છે જ્યારે 100 રૂપિયા તમને મળતા હોય તો 1000 રૂપિયા કામ કરવું. જ્યારે તમારો પગાર 100 રૂપિયાનો હોય ને તો કામ તમારે હંમેશા 1000 રૂપિયાનું કરવું, તમારી ગણતરી થશે. સો વી હેવ અ એમ, કામ ચોરી નહીં કરવાની, કામ કરો દબાઈને, તમારું પ્રોગ્રેસ થશે જ. So this is the way that we can proceed. એ રીતે આપણે આગળ વધતા ગયા. Now next, these all are the private entrance. આ બધી private છે, જેમાં VIT, ever you heard about the VIT? Yes. VIT Vellore સાંભળ્યું છે? Very good. Next one is the SRM Chennai. Clear? Next one Comed K for it's for Karnataka. કર્ણાટકામાં બે છે. વન ઇઝ ધ KSET એટલે ગવર્નમેન્ટની જેટલી ઇન્સ્ટિટ્યૂટ છે એમના સાથે એસોસિએટ થઈ છે. એન્ડ કોમેડ કે 170 પ્રાઇવેટ યુનિવર્સિટી છે, એમને પોતાની એક એક્ઝામ બનાવી છે જેને એમને નામ આપ્યું છે કોમેડ કે. હવે ઓલ ઓવર જેટલી પણ યુનિવર્સિટીઓ છે એની અંદર 450 પ્લસ યુનિવર્સિટીઓ ભેગી થઈ છે અને એમને એક એક્ઝામ બનાવી છે. ઇટ્સ કોલ્ડ ધ CUET. ઇટ્સ અ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ. એટલે જેટલી પણ યુનિવર્સિટી, પહેલા શું થતું, દરેક યુનિવર્સિટી માટે આપણે ઇન્ડિવિડ્યુઅલી ફોર્મ ભરવા પડતા. હવે બધી યુનિવર્સિટીઓએ કમ્બાઈન કરી નાખ્યું છે અને કમ્બાઈન કરીને દે ફોર્મ અ CUET. એમને CUET ફોર્મ કર્યું છે. ક્લિયર? તો સેમ લાઈક ધેટ ધીસ ઇઝ અ કોમેડ કે BITSET. એવરીવન નો ધેટ BITSET. ઇટ્સ અ BITS Pilani. Next one it's a KIT and the NMIMS Narsimhanji Mumbai. Clear? Next. હજી ઘણી બધી છે. નિરમા છે, PDPU છે. જે આપણે ગુજરાતની વાત કરીએ તો નિરમા વી હાવ, PDPU વી હાવ, RRU વી હાવ, NFSI વી હાવ and the Dhirubhai Ambani. This is the DAIICT. Ever you heard about it? Yes. Dhirubhai Ambani. Let me know that what is the package of the Dhirubhai Ambani last year, if anybody? Highest package Dhirubhai Ambani માંથી last year જે બચ્ચું નીકળ્યું છે, highest package, anybody know about it? It's a 80 lakh. 80 lakh. IIT નથી આ. It's not a IIT. But then after highest package is the 80 lakh. They have a 2 seats. જોસાથી પણ થાય છે, એટલે JEE થી પણ થાય છે અને ગુસીડી થી પણ થાય છે. So are you means I just want to say that કે તમે જે આ JEE કરો છો ને 2 મિનિટ માટે એને થોડું સાઈડમાં મૂકો અને ટ્રાય કરો કે ભાઈ JEE મારાથી ના થાય તો શું થઈ શકે છે. કેટલા બધા ઓપ્શન્સ મારા જોડે છે. વી હેવ અ લોટ ઓફ ઓપ્શન્સ. ઘણા બધા ઓપ્શન્સ છે. હજી આપણે આગળ ચાલશું, ધીરે ધીરે તમને જર્નીમાં લઈ જશો. નેક્સ્ટ સી, આ આંકડા છે 2019 થી 2022 ની અંદર ઓલમોસ્ટ 9 લાખ સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા JEE ની અંદર. 9 લાખ બચ્ચાઓ અપિયર થયા હતા. જેમ જેમ ક્રેઝ વધતો ગયો એમ અપિયરન્સ વધતા ગયા, છોકરાઓ ધીરે ધીરે વધતા ગયા. 2023 ની અંદર રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સ 11,62,000 છે. રજિસ્ટર્ડ સ્ટુડન્ટ 11,62,000 છે. નેક્સ્ટ. એન્ડ અપિયર સ્ટુડન્ટ્સ 11,13,000 છે. એટલે 11,13,000 બચ્ચાઓએ એક્ઝામ અપિયર કરી. હવે અપિયરન્સ ની અંદર જ્યારે પણ અમુક બચ્ચાઓ ડરના લીધે વિડ્રો કરી લેતા હોય છે, આગળ મૂવમેન્ટ નથી કરતા. પણ મારા જોડે જે છોકરો આવે છે એને હું કહું છું ડરવાનું નહીં. છેલ્લે ના આવડતું હોય તો 5 માતાજીનું નામ યાદ કરી જવાનું અને જય માતાજી એક મારી નામ તો બીકોઝ વોટ વી કેન ડુ, મરી જવાનું નથી થતું તો લેટ ટ્રાય. ન ગીવ અપ કરવું, છોડવું એના કરતા અટેમ્પ્ટ કરવું. અને કેમ અટેમ્પ્ટ કરવું એ પણ સમજાવીશ કે JEE કેટલું ઈઝી છે પણ આપણે એને કેટલું ટફ બનાવી દીધું છે. વી હેવ ધીસ ડેટા કે JEE બહુ ઈઝી છે પણ આપણે એને ટફ કઈ રીતે બનાવ્યું છે એ પણ આપણે ડિસ્કસ કરશું. નેક્સ્ટ વન, અચ્છા, ધીસ વન ઇઝ ફોર JEE મેન્સ
જરા જોઈ લો કેટલી સીટો છે. IIT 23 છે. ટોટલ IIT કેટલી છે? 23, થેન્ક્સ ટુ મોદીજી. મોદીજી ચાલતા ગયા, IIT વધતી ગઈ. રાઈટ નાઉ અમે અમિત શાહ સરને મળ્યા, અમારી એક મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન હતું ત્યાં. એટલે સરને બહુ સિમ્પલી પૂછ્યું, મેં કીધું કે સર મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન બહુ બધું થઈ રહ્યું છે, તો કે સર 52,000 સીટની આ વર્ષે અમે 1,02,000 કરવા જઈ રહ્યા છે. કીધું વાહ. એટલે દર વર્ષે 1,00,000 બેકાર ડોક્ટરો બહાર પડશે. 1,00,000 ડોક્ટર બહાર પડશે. MD MS ની સીટો 39,000 થી 62,000 થવા જઈ રહી છે. હાલમાં સુરતમાં મને એક ડોક્ટર મળ્યા, ઇઝ MBBS. આઈ જસ્ટ આસ્ક ધેટ કે સર કેવું ચાલે છે? તો કે 150 રૂપિયા પર અવર. 150 રૂપિયા પર અવર. તો મેં તો ફિક્સ છે કાલે જવાનું? તો કે ના, એવું નથી. બોલાવે તો બોલાવે, નહીં તો ના બોલાવે. અને આપણે ગાંડાની જેમ MBBS કરીને કરોડો રૂપિયા ખર્ચીએ છીએ. પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર મૂકીએ છીએ, જેમાં એવરેજલી 1 થી 1.25 કરોડની આસપાસ આપણે ખર્ચો કરીએ છીએ. અત્યારે મને ખબર પડી કે જ્યારે નીટ પીજી ની જ્યારે વાત થઈ અને એની અંદર નોન ઝીરો સ્કોર એટલે ઝીરો સ્કોર વાળાને પણ આપી દીધું છે આ પેપર, કે જેનો ઝીરો સ્કોર આવ્યો હોય એને એડમિશન આપો, ત્યારે ખબર પડી કે ગાયનેક ની સીટ 4 કરોડમાં ગઈ અને રેડિયોની 8 કરોડમાં ગઈ. જસ્ટ કન્સિડર ધેટ. તમે વેરીફાઈ કરી શકો છો, આંકડા મારા જોડે સ્ટુડન્ટ પણ છે. 8 કરોડમાં રેડિયોલોજી કરીને બહાર આવ્યો કે 4 કરોડમાં ગાયનેક કરીને બહાર આવ્યો, એ કેવી ડિલિવરી કરશે? તો સી સેક્શન જ કરવાના છે. એમાં રાઈટ ઓર રોંગ? નાખ્યા છે તો વસૂલ કરશો, અને વસૂલ કોણાથી કરશો? તમારાથી જ કરશો. That's why the medical system is going to be deteriorate. આજે કેમ દીવો છો ડોક્ટર જોડે જતા? કેમ 4 જણના સજેશન લેવાની જરૂર પડે છે? એમ રાઈટ ઓર રોંગ? એકે કીધું કે ભાઈ અંદર 2 બલૂન મૂકવા પડશે, તો આપણે બીજા જોડે જઈએ છીએ. કેમ 2 જોડે જવું પડે છે? એક પર વિશ્વાસ નથી વિશ્વાસ, ડાઉટ છે. ક્યાંય અનનેસેસરી બલૂન ના આપી દે, કે અનનેસેસરી એન્જિયોગ્રાફી ના કરી દે, પ્લાસ્ટી ના કરી દે, થોડું અટેક આવ્યું, ગેસ હતો ને કીધું નહીં તમારે તો બ્લોક છે. These all things happen. આ થાય છે because કે આ બધો પૈસાની ગેમ છે. That's why we want to say that કે તમે એક ટ્રેડિશનલ રસ્તાઓ છોડ દો, એના સિવાય ઘણું બધું છે કરવા જેવું જે આપણે કરી શકીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ. અચ્છા એક સેકન્ડ, હા સોરી. ટોટલ 57,152 સીટો છે. એટલે જો તમારે આ રેસમાં દોડવું હોય તો તમારે 57,152 ની અંદર આવવું પડશે. જો આની અંદર તમે આવી ગયા તો તમારું સિલેક્શન થઈ ગયું, અને આની અંદર સિલેક્શન થઈ ગયું તો મમ્મી પપ્પા ખુશ, અને સૌથી વધારે તો નીચેવાળા આંટી, આપણે બધા બેસી છીએ ત્યાં આપણું જે પ્રાઉડ મોમેન્ટ હશે. એકવાર મેં એમની વાત સાંભળી હતી કે મારો છોકરો ICSE બોર્ડમાં છે. એટલે ઘણીવાર એમને થાય કે વી ડુ નો ધેટ વોટ યુ મીન બાય ધ ICSE બોર્ડ, વોટ યુ મીન બાય ધ CBSE બોર્ડ. ખબર નથી, પણ ખાલી એના માટે ને એમાં પર્ટિક્યુલરલી આઈ એમ ફ્રોમ રાજસ્થાન, હું રાજસ્થાનથી છું, એટલે બહુ પ્રાઉડલી કહું કે અમારા ત્યાં કેવું છે, લેડીઝ થોડી ઓછી ભણેલી હોય પણ માય ગોડ જબરજસ્ત હોય. એમને ભણવાનું તો બહુ મોટી જગ્યાએ જ હોય, એકચ્યુઅલી એમને ખબર પણ ના હોય, ઇંગ્લિશ બોલતા પણ ના આવડતું હોય, બટ ધેર એક્સપેક્ટેશન્સ ઇઝ હાઈ. એક્સપેક્ટેશન્સ હાઈ રાખવું ખોટું નથી, પણ અનનેસેસરી શો ઓફ કરવું ખોટું છે. તમે કરો સારું, લોકોને માને બાજુવાળાને બતાવવા માટે હું નથી ભણાવતી મારા છોકરાને, મારું છોકરું આગળ વધે એના માટે અમે મહેનત કરીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ દરેક વાર હું એક જ કહીશ, નો યોર ચાઇલ્ડ એન્ડ ધેન ગો હેડ, પછી તમે આગળ જાઓ. નેક્સ્ટ. See, this is the category wise distribution છે. કેટેગરી એટલે IITs, NITs, IIIT, GFI is the government funding institutes. આ ટોટલી કેટેગરી વાઇઝ કેટલી છે? જો તમે જનરલમાં આવતા હો તો 6,689, 6689, this only we have. એટલી જ આપણા જોડે સીટો છે, અને એની અંદર પણ પાછા મલ્ટિપલ પાથ છે. એટલે કમ્પ્યુટરની અલગ, મિકેનિકલની અલગ, એન્જિનિયરિંગની અલગ. આ બધું જ જ્યારે કરવા છીએ ત્યારે આપણા ભાગે 1000 સીટો આવી છે. હવે આપણું કોમ્પિટિશન 10 લાખમાંથી 1000 પર પહોંચ્યું છે, જેની અંદર આપણે આગળ નીકળવું છે. સો ધીસ કોમ્પિટિશન્સ ધેટ વી હેવ ટુ ફેસ, જે કોમ્પિટિશન્સ આપણે ફેસ કરવાનું છે. આ આંકડા તમને એના માટે બતાવીએ છીએ કે થોડું પ્રેક્ટિકલ થઈને વિચારવા જેવું છે કે આપણે કયા લેવલ પર પહોંચી શકીએ છીએ અને આપણે કેટલું ગેઇન કરી શકીએ છીએ. નેક્સ્ટ. This is the qualified students. Generally required students કેટલા હોય છે અને qualified students કેટલા હોય છે એ સમજવા જેવો એક પ્રશ્ન છે. અહીંયા જો qualified percentile કટ ઓફ કેટલું છે દેખાય છે? percentile
કેટલું છે 90.77. ઓકે, 300 માર્ક્સની એક્ઝામ છે. કેટલા માર્ક્સની એક્ઝામ હશે JEE? 300. પહેલા 360 ની હતી, 2023 થી 300 માર્ક્સની થઈ ગઈ છે. નાઉ ટેલ મી 90 percentile લાવવા માટે તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે? 300 માર્ક્સની એક્ઝામ છે, 300 માર્ક્સની એક્ઝામ છે. 90 percentile ઇટ્સ કોલ્ડ અ કટ ઓફ. કટ ઓફ નો મતલબ શું હોય છે કે એના પર અટકી ગયું છે. તો 90 percentile ના percentile નોટ અ percentage, એટલે કેલ્ક્યુલેશન ન કરતા. 90 percentile લાવવા માટે તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે એ આપણી શું મિથ છે, લેટ મી નો. એમાં 11 ના સ્ટુડન્ટ્સ છે? 11 સ્ટુડન્ટ? યસ બચ્ચા, 11 ના છો કોઈ? अच्छा 12th માં આવ્યા તો ભાઈ બોલ ને. ફાઇન, કોણ છે તમે? તમે છો? બોલ બચ્ચા. 90 percentile લાવવા માટે આપણે કેટલા માર્ક્સ જોઈશે? કેટલા? 270. વેરી ગુડ. એનીબડી મોર? percentile લાવવા માટે કેટલા માર્ક્સ જોઈશે? તમારામાંથી કોઈને ખબર છે? જેટલા પણ, હા યસ, 70 marks. 70 marks. વેરી ગુડ. સી ધેટ માર્ક્સ કેટલા લાવવા પડે છે? બેસી જાઓ બચ્ચા. સી ધેટ કેટલા માર્ક્સ લાવવા પડે છે પહેલા એ જાણવું જરૂરી છે. આપણે એ રેસમાં દોડી રહ્યા છીએ કે ભાઈ કટ ઓફ 90 percentile છે, મતલબ મારે 270 લાવવા જ પડશે. નહીં, જરૂર 270 ની. We are going to be explain you the rank wise. Next logo. Next. Now see. 286, 292 થી 286, rank is the 1920. percentile કેટલા છે? 99.99. કરેક્ટ? percentile કેટલા છે? 99.99. આપણે કેટલા ધાર્યા હતા? 90. નીચે આવીએ, નેક્સ્ટ લો. અહીંયા ક્યાં 90 દેખાય છે તમને? હિયર. અહીંયા કેટલા છે? 90. 90 માં આપણે જો અહીંયા આવીએ તો માર્ક્સ કેટલા જોઈએ છે? 79 to 88. means I consider કે જો 300 માંથી ખાલી 90 માર્ક્સ આવી જાય ને, કેટલું ઈઝી છે. 300 માંથી લાવવાના કેટલા છે? 90 માર્ક્સ. અને જો 300 માંથી 90 માર્ક્સ આવી ગયા, માય ગોડ, જે ડબલી પરફેક્ટ છે. ડિફિકલ્ટ 300 માંથી 90 લાવવાના છે. અને એમાં પણ હજી સ્પેસિફાઈ કરું, આ જે ગાંડાની જેમ દોડ લગાડીએ છે ને, એ થોડું સમજવા જેવું છે. 11th નું અપ્રોક્સિમેટલી 40% આવે છે. કેટલું આવે છે? 40%. and 12th નું 60% આવે છે. કેટલું આવે છે? 60%. એક ક્વેશ્ચન 4 માર્ક્સ નો છે. કેટલા માર્ક્સ નો છે? 4 માર્ક્સ નો. હું એમ જ કહું છું ભાઈ 11th મારું વ્યવસ્થિત નથી થયું, આ તમારા બધા માટે પુટ અસાઇડ, એને સાઈડમાં મૂકી દઈએ. 12th ની જ વાતો કરીએ. 12th જો હું વ્યવસ્થિત કરું તો 12th કેટલા? રફલી 60% પૂછાય. એટલે 60% એટલે ફિઝિક્સમાં 15 માર્ક્સ, એટલે સોરી 15 ક્વેશ્ચન, કેમિસ્ટ્રીમાં 15 ક્વેશ્ચન એન્ડ મેથ્સમાં 15. મારી ખાલી એટલી વાત સમજો કે આ 15 ક્વેશ્ચનમાંથી મારે ખાલી 10 જ કરવાના છે. 15 માંથી મારે કેટલા કરવાના છે? 10. જો હું ફિઝિક્સમાં 10 ક્વેશ્ચન કર દઉં, કેમિસ્ટ્રીમાં 10 કર દઉં અને મેથ્સમાં 10 કર દઉં તો કેટલા ક્વેશ્ચન થશે? 30. 30 into 4 120. આપણે થોડા ઉપર જોઈએ. 120 એટલે આપણે ક્યાં પહોંચી શકીએ છીએ? our percentile is the 96 around. કેટલા છે? 96 around. do you think so? કેટલું ઈઝી છે, but we make it tough because we don't know the path. આપણને ખબર જ નથી કે કરાય કઈ રીતે છે. ગાંડાની જેમ ઝડબલી કરવું છે, but એક સિસ્ટમેટિક પાથ છે. મને ખબર છે કે મારે જેડબલી કરવું છે તો હું કરી શકું છું, પણ હું એના માટે પાથ બનાવીશ. પાથ શું છે? સિમ્પલ. ડિવાઇડ ઇટ. 11 40%, 12 60%. ક્લિયર? 15 15 15. કેટલા ક્વેશ્ચન આવશે? 15 15 15. મારે કેટલા અટેમ્પ્ટ કરવાના છે? ખાલી 10 10 અને 10. એમાંથી હું એવા જ ક્વેશ્ચન ચૂઝ કરું, એવા જ ચેપ્ટર ચૂઝ કરું જે મને આવડે છે. અનનેસેસરી હેડેક લેવાની જરૂર નથી. બસ આટલું જો કરું તો હું આરામથી 96 percentile પર પહોંચું. ને 96 percentile તો IIT તેલપી વધ્યું NIT મળી જશે. NIT મળી જશે. બધું જ કરવાના ચક્કરમાં કશું જ નહીં થાય. બધું જ કરવાના ચક્કરમાં કશું જ નહીં થાય. 50 60 70 percentile પર અટકી જશો. બટ જો સિસ્ટમેટિક પ્લાનિંગ કરશો તો એટલીસ્ટ
we can reach. Now tell me, JEE qualified કરવું ડિફિકલ્ટ છે? હવે તમે મને કહો JEE ક્વોલિફાઈડ કરવું ડિફિકલ્ટ છે? આ આંકડા છે અને ટ્રસ્ટ મી, આમાંથી એક પણ આંકડો મારા ઘરનો નથી, હું મારા મનથી બનાવીને એક પણ આંકડો નથી લાગ્યો. ઓલ આર ફ્રોમ ધ ઓફિશિયલ સાઇટ, બધા ઓફિશિયલ સાઇટ પરથી લીધેલા આંકડા છે. હવે તમે મને ખાલી એટલું કહો, JEE ક્વોલિફાઈડ કરવું કે 90 ઉપર જવું ટફ છે? If we have a path, if we have a system, તો we can reach. આપણે આરામથી રીચ થઈ શકીએ છીએ. એન્ડ ટ્રસ્ટ મી કે તમે જ્યારે JEE ના 2 સેશન્સ થાય છે, એમાં એક સેશન્સ ની અંદર પ્લાનિંગ સાથે કરો અને જો તમે 95 ની આસપાસ પહોંચી ગયા, ઓટોમેટિકલી તમારી એનર્જી એટલી ક્રિએટ થઈ જશે કે સેકન્ડ સેશન ની અંદર તમે 98 99 પર પહોંચી જશો. બીકોઝ આપણને પાથ ખબર નથી. લોકોએ એટલું બધું મગજમાં નાખી દીધું છે ને કે માય ગોડ, ડેમ ટફ, બહુ મુશ્કેલ છે, આમાં નહીં જાય તો કઈ નહીં થાય, કોટામાં જવું પડશે, એલએન માં જવું પડશે. ક્યાંય જવાની જરૂર નથી. આપણા ઘરમાં ડોક્ટર બેઠા છે, ઘરમાં જ બેઠા છે. ઘરમાં તો ડોક્ટર બેઠા છે, પણ મેન્ટર કોઈ જોઈએ ને. હા, તો mentor. અને રેડી કરાવવા માટે મેન્ટર જોઈએ ને. અને આપણે ડોક્ટરને કહેશો મેન્ટર શોધી લાવશે. નહીં તમે જો અમે જો એ થઈએ ને તમે જો કરાવતા ને તમે આવો તો બી સરસ. નહીં, ડેફિનેટલી અમે આવશો, ચોક્કસ આવશો. પણ આજે તો મારે છે ને આઈ ઓપનિંગ કરવી છે, તમારા લોકોની આંખો ખોલવી છે કે આ જે મિથ છે ને, તો માનો નહીં, હું ટ્યુશન ક્લાસ ચલાવું એટલે જો અમે ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ એટલે અમારો ભાવ ચાલે. એટલે ફોર એક્ઝામ્પલ પેરેન્ટ આવે એટલે પેરેન્ટને કહીએ કે શું કરવું છે, તો કે સર બોર્ડ, તો 45000. પછી એક ટ્રેન થી કે સર JEE ની તૈયારી કરશો, યસ 85000. એટલે 45 + 85 જમા કરાવી તો કામ થઈ જશે. માય ગોડ, વેરી ગુડ બિઝનેસ, મસ્ત બિઝનેસ છે. ડુ યુ નો ધેટ કે આપણે જે રૂટીન ભણતા હોઈએ એને તો સિસ્ટમેટિક ભણીએ ને તો બોર્ડની સાથે સાથે આ JEE થાય છે. પણ આ શું છે, જો આ રીતે થવા લાગે તો કોટા ફેક્ટરી બંધ થઈ જાય. જો આ રીતે થવા લાગે તો પછી આપણે લોકોને જે કોન્ફિડન્સ લેવલ છે એ કેવું છે, તમારી અંદર કોન્ફિડન્સ આવે એટલે બે ટોક્સિક પીપલ આવે. ટોક્સિક એટલે કેવા, તો માનો નહીં, જેને ખબર જ્ઞાન કશું જ ન હોય પણ આવે મોટી અરે માય ગોડ, બારમામ છે, તું જો ધ્યાન રાખજો, બહુ અઘરું છે, બહુ ટફ છે, આ મારા છોકરા જોડે આવું થયું હતું. એટલે હજી છોકરું ડરતું ના હોય એના પહેલા જ બેવડાઈ દીધો છે. એટલું બધું પ્રેશર ક્રિએટ કરી નાખ્યું છે ને. મેં અહીંયા આવીને વલસાડ સાઈડ આવીને મને ખબર પડી કે જ્યારે એક્ઝામ હોય ત્યારે એક રિવાજ છે કે બધા રિલેટિવ્સ એકબીજાના ઘરે મળવા દે, પૈસા આપે. આઈ લાઈક ધીસ. એટલે મેં એક બે પેરેન્ટ્સને પૂછ્યું, મેં કીધું કે ભાઈ એમને કોઈ થોડા પૈસા વધારે આપે તો આપણે ઇન્સ્ટિટ્યૂટની ફીસ ભરીએ. આપે 500,000 રૂપિયા ને એમાં આવતા પ્રેશર આપતા જાય અલગ. આઈ ડોન્ટ નો કે પૈસા આપવા જાય છે કે મજા લેવા જાય છે. અને જે દિવસે રિઝલ્ટ આવે એટલે જોઈ લેવાનું, જેનો પહેલો ફોન આવે ને કે હા આને મજા પડશે આજે, પેરેન્ટ ફોન નહીં ઉપાડે. આપણી આશા હતી, મને અત્યારે એ કીધું કે સર બધાને આશા હતી કે છોકરો 90 95 લાવશે, પણ હારો કે છે ફિઝિક્સ નું પેપર બગડી ગયું, શું કરું? શું કરવાનું? જે થવાનું હશે તો હશે, વધારે ચિંતા નહીં કરવાની. અરે નહીં સર, સબકે ફોન આતે ફિર ક્યાં આન્સર દેંગે. અરે એની ચિંતા તમે કેમ કરો છો? ડુ થિંક સો આપણે કયા પ્રેશર થી જીવી રહ્યા છે? અડધા બીપીની ગોળીઓ તો લોકોને લીધે લઈએ છે. આપણા બચ્ચાનું તો આપણને ટેન્શન જ નથી, પણ આ જે સમાજ વારંવાર ફરીને જે પ્રેશર નાખે છે ને એના લીધે ટેન્શન વધારે આવે છે, જેને લેવાની જરૂર નથી. મેક અ સિસ્ટમેટિક પાથ, એકદમ મસ્ત પાથ બનાવો. યુ કેન વિન, ડેફિનેટલી યુ કેન વિન. અને આ હવામાં નથી કહેતો, 200+ છોકરાઓ NIT IIT માં મોકલેલા છે અને 450+ ડોક્ટરો બનાવ્યા છે. થ્રુઆઉટ માય 15 years career, 15 વર્ષથી હું આ ફિલ્ડમાં છું, 450+ ડોક્ટરો છે મારા, જે મારા સ્ટુડન્ટ્સ છે, જેમને મેં ભણાવેલા છે. સો અમને પહેલી વાત તો મને જેટલું IIT ખબર નથી પડતી, એટલે અમે શું સસ્તા રસ્તા શોધીએ કે કઈ રીતે સીધા સારા રસ્તે જઈ શકીએ છે. બાકી લોકો એવું કહે છે, મેં ઘણીવાર સાંભળ્યું છે કે સર આ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે ને એમાં બધા IITians ભણાવવા આવવાના છે. માય ગોડ, કીધું IIT ને ખાલી ટીચર જ બનવું તો MSc કરી લેવું હતું. હવે IIT કરીને જો ટીચર જ બનવું છે તો એના કરતા તો MSc કરવું સારું. એમ રાઈટ ઓર રોંગ? So you know this all frame is going to be created. એટલું બધું ક્રિએટ થઈ ગયું છે જેના લીધે આપણે લોકો અંજાઈ જઈએ છે અને આપણે એ પ્રેશરમાં આવી જઈએ છે. અને ઘણા બધા પેરેન્ટો એમ કહે છે સર 6ઠ્ઠા થી તૈયારી ચાલુ થાય.
એમાં રાઈટ ઓર રોંગ? તમે જોજો મેસેजेसમાં એ વસ્તુ લખેલી છે કે 6 સ્ટાન્ડર્ડ થી ફાઉન્ડેશન તૈયાર થાય. એટલે જેને આઈઆઈટી માં જવું હોય, આને ખબર જ નહીં હોય છઠ્ઠા ધોરણના છોકરાને, અને આપણે એને આઈઆઈટી ની તૈયારી કરાવીએ છીએ. This year government still put a guidelines. તમે વાંચ્યું હશે કે 8મા 9મા ના છોકરાઓને ક્લાસીસ કે કોચિંગ નહીં આપવાનું. કોચિંગ મીન્સ અબાઉટ ધ એન્ટ્રન્સ. 10મું પાસ થાય એના પછી જ એન્ટ્રન્સ માં મૂકો, એના પહેલા એન્ટ્રન્સ માં ના મૂકતા નહીં તો ગાંડા થઈ જાય. આ જનરેશન થોડા દિવસમાં પથ્થર મારશે લોકોને. ગવર્નમેન્ટ દીવે છે. આટલું પ્રેશર જરૂર નથી જેટલું પ્રેશર આપણે આપીએ છીએ. એટલે આ સમાજ આવા ટોક્સિક પીપલ થી દૂર જ રહેવું, અને જેને જ્ઞાન ન હોય એનાથી તો ખાસ દૂર રહેવું. અને એવા તમને કોઈ મળી જાય તો મારો નંબર આપો કે ભાઈ અમારા એક સાહેબ છે, આમાં બુદ્ધિ ઓછી છે, જરા એને પણ સમજાય છે. મારો નંબર આપો, થોડા ટાઈમ પછી સર મારો નંબર આપી દેજો. એટલે એવા પેરેન્ટને મારે મળવું છે જે આવા ટોક્સિક હોય છે. બહુ સિમ્પલ છે, આ પાથ તમારા સામે છે. આટલા જ માર્ક્સ આપણે જોઈએ છે. ક્વોલિફાઈડ થવું એકદમ ઈઝી કામ છે. આરામથી આપણે થઈ શકીએ છીએ. નેક્સ્ટ સી રાઈટ. આ બધા જેટલી પણ NITs છે એ NITs ના કટ ઓફ ને મૂક્યા છે. ધીસ ઇઝ અ ફિલ્ડ વાઇઝ કટ ઓફ. કઈ ફિલ્ડમાં કઈ રીતે મળી શકે છે. આ ફિલ્ડ ને આપણે જો વ્યવસ્થિત સમજીએ ને તો નિયર અબાઉટ ત્યાં 97000 છે. હવે 97000 રેન્ક છે તો આપણને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અરુણાચલમાં મળેલું છે. આપણે ટેક લઈએ 97000 પર આપણે ક્યાં હતા? ટેક લો પાછળ. નેક્સ્ટ 97000 નો રેન્ક છે. એટલે 97000 ક્યાં દેખાય છે? રફલી આની આસપાસ હશે. સી ધ percentile is the 90. percentile કેટલા છે? 90. NIT માં આટલા પર એડમિશન મળેલું છે. 90 percentile and સ્કોર કેટલો છે? 79 to 88. આ તમારા સામે છે. How the cutoff, how the selection and what is the rank. It means એવું જરૂરી નથી કે આપણે 99.99 જ લાવવાનું છે. આપણો ટાર્ગેટ છે સારા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું. NITs આર વેરી ગુડ, બહુ સરસ છે. ટ્રિપલ ITs આર વેરી ગુડ, GFTIs આર વેરી ગુડ. બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ છે. આપણે બહુ ઇઝીલી એમાં એડમિશન લઈ શકીએ છીએ. સો યુ નો વી હેવ ટુ મેક અ પાથ. એ રીતે આપણે એનો પાથ બનાવવાનો છે. નેક્સ્ટ This is for triple ITs. આ triple ITs ના મેરિટ છે કે કયા રેન્ક પર રોકાયેલું છે. આ તમને જ્યારે હું આપું એટલે ઘરે જઈને પ્લીઝ એકવાર સ્ટડી કરજો. બહુ મહેનતથી બનાવેલું છે. એકવાર સ્ટડી કરજો કે ભાઈ મારા છોકરાને આ જગ્યા પર મૂકવો હોય તો કેટલા માર્ક્સની જરૂર છે, અને એને પ્લાનિંગ સાથે કરાવો કે બચ્ચા તું આ રીતે કર, તું આ જગ્યાએ પહોંચી જશે. અમે જે કરાવીએ છીએ ને એ આ જ કરાવીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ બચ્ચાનું કેલિબર જાણી લઈએ, અને મને ખબર પડે છે કે મારું છોકરું ફિઝિક્સમાં વીક જઈ રહ્યું છે તો ઇટ્સ ઓકે, એની મહેનત હું મેથ્સ કે કેમિસ્ટ્રીમાં કરાવી લઈશ. મને જ્યાં પણ ડાઉટ જાય કે આ ફિઝિક્સમાં ક્યાંય ને ક્યાંય લોચા મારે છે તો અમે શું કરીએ છીએ, ફિઝિક્સને થોડી વાર માટે સાઈડમાં મુકાવીએ છીએ, કેમિસ્ટ્રીને પુશઅપ કરાવીએ છીએ, મેથ્સને પુશઅપ કરાવીએ છીએ અને ઇક્વલમાં લાવીને મૂકી દઈએ છીએ. વી હેવ અ પ્લાન. એટલે જરૂરી નથી કે દરેક છોકરાને દરેક વસ્તુ આવડવી જ જોઈએ. એના અકોર્ડિંગ હું એના સબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરું, આઈડેન્ટિફાઈ કરીને એને હું થોડું પુશઅપ કરું. એ પુશઅપ કરું એટલે ઓટોમેટિકલી માર્ક સિલેક્શન થઈ જશે. છે ને ઈઝી? આર યુ ગેટિંગ ધીસ? સમજાય છે તમને? લાગે છે કે એટલું ટફ છે? જો સિસ્ટમેટિકલી આપણે જઈએ તો તમને લાગે છે પેરેન્ટ્સ થોડા જોરથી કહો ને એટલે મને કોન્ફિડન્સ આવે. નહીં તો બીક લાગે છે કે આ 1 કલાક ફાલતુ ટાઈમ પાસ ન થઈ જાય. Do you think so that it's a tough? It's a very easy. But make a plan. Systematic plan करिए. Next. This is the previous year cutoffs. આ last year's ના cutoff છે. તમારા માટે આટલા વર્ષોની મહેનત એના માટે કરવી પડે because તમને ખબર હોવી જોઈએ કે આ એક જ વર્ષની વાત નથી. નહીં તો તમને એવું લાગે સર 1 વર્ષના ડેટા બતાવી દીધા અને એના આગલા વર્ષે આવું થયું હોય તો. એટલે આ છેલ્લા 5 વર્ષથી શું છે? સીધા 89, 90, 87, 88 and 90. This is remain the stagnant. એ stagnant જ છે અને એ પોઝિશન પર જ ચાલે છે. એટલે એટલો બધો કોઈ drastic change આવતો નથી. So choose your goal. આટલી બધી NITs, IITs અને triple ITs ની લિસ્ટ પણ તમને આપીશ જે મેં પાછળ મૂકી છે.
ચૂઝ યોર ગોલ કે મારે આ જગ્યાએ જવું છે અને એ જગ્યાએ જઈને એના કટ ઓફ ને ફાઇન્ડ આઉટ કરો અને એના કટ ઓફ થી આપણે કેટલી હજી સારી કરી શકીએ છીએ એના પર વર્કઆઉટ કરો અને કઈ રીતે મહેનત કરી શકીએ છીએ એનું એક આખું પ્લાનર કરો. એટલું જો પ્લાનર આપણે બનાવીએ તો વી કેન ઇઝીલી પાસ આઉટ, આપણે ઇઝીલી એમાંથી નીકળી શકીએ છીએ. નેક્સ્ટ, ધીસ અગેન કેટેગરી વાઇઝ 2024 માં જે અત્યારે 2.5 લાખ બચ્ચાઓ જે ટોપ લિસ્ટમાં આવ્યા છે આ એમનું કેટેગરી વાઇઝ લિસ્ટ છે. હમણાં જે ફર્સ્ટ એક્ઝામ ગઈ એનું. નેક્સ્ટ, See, all this counseling, JEE means the બધી જ કાઉન્સેલિંગ જોસા થ્રુ થાય છે. It is the Joint State Allocation Authority. જે રીતે ગુજરાતનું કાઉન્સેલિંગ ACPC થ્રુ થાય છે, ગુજસીટી નું બધું જ કાઉન્સેલિંગ ACPC થ્રુ થાય છે, એ રીતે IITs, IIITs, NITs એનું ટોટલ કાઉન્સેલિંગ જે પણ છે એ જોસાથી થાય છે. And this all are the AICTE approval. AICTE is the basic body જે એન્જિનિયરિંગ કોલેજને અપ્રુવલ આપે છે. નેક્સ્ટ, now see exam pattern જોઈએ that JEE it divide in two part. One is the mains and one is the advanced. Mains ને બે પાર્ટમાં ડિવાઇડ કર્યા છે, પેપર 1 and પેપર 2. પેપર 1 જેને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે, જેને બીટેક બીઈ કરવું છે એમના માટે છે પેપર 1. જેને બી ડિઝાઇનમાં જવું છે કે બી આર્ટમાં જવું છે કે બી પ્લાનિંગમાં જવું છે એમના માટે છે પેપર 2. નેક્સ્ટ, see this is the system. Physics 20 માર્ક્સ ના MCQ હોય છે, જય માતાજી. કેમિસ્ટ્રી 20 માર્ક્સ, મેથ્સ 20 માર્ક્સ. હવે એમને ઘણીવાર અમે છે ને એક બહુ સિરિયસ નોટ છે હું તમને કહું. અમે જ્યારે બચ્ચાઓની MCQ ની ટેસ્ટ લેતો ને ત્યારે MCQ ની ટેસ્ટ ની અંદર મને એવું લાગ્યું કે છોકરાઓ છે ને પેપર ખોલતા પણ નતા અને આન્સર શીટ ભર દેતા હતા. એટલે બચ્ચાઓ ઇવન ક્વેશ્ચન પણ નતા વાંચતા ને આન્સર શીટ ભર દેતા હતા. એટલે અમે થોડું પ્લાનિંગ કર્યું કોર્સ કે અમે ટીચર છીએ એટલે અમે થોડો હોશિયાર. અમે શું કર્યું કે બધામાં ABCD ઓપ્શન નહીં રાખ્યા, અમુકમાં ખાલી A જ ઓપ્શન નાખ્યા હતા, અમુકમાં ABCD રાખ્યા, અમુકની અંદર ખાલી A અને C જ રાખ્યો. એ રીતે અમે ઓપ્શન સાથે રાખ્યું. અને પછી જે આન્સર શીટ હતી, આન્સર શીટમાં તો ABCD બધું જ લખેલું. તમે માનો નહીં, છોકરાઓએ એની અંદર જેમાં C ઓપ્શન નથી એમાં C પર ટિક કરેલું છે. એનાથી મને ખબર પડી કે છોકરાએ એક બુકલેટ ઓપન પણ નથી. આર યુ ગેટિંગ ધીસ થિંગ? એ JEE વાળાને પણ ખબર પડી ગઈ કે આ આલેખો જોતા પણ નથી. એટલે એમને એના માટે એક નવી વસ્તુ મૂકી છે કે they are going to be asked to the numericals. એ તમને 10 numericals પૂછે છે અને 10 numericals માંથી તમારે 5 ના આન્સર આપવાના છે. જે MCQ પેટર્ન ની હોય you have to write the answer. તમારે શું મૂકવાનું છે? આન્સર્સ. એ રીતે 10 માંથી 5, 10 માંથી 5, 10 માંથી 5. ટોટલ ક્વેશ્ચન્સ કેટલા થયા? 20 plus 5. કેટલા થયા? 25. 25. Each carry 4 marks. ટોટલ કેટલા થયા? 100, 100, 100, ટોટલ 300. હવે આપણે શું જોઈએ છે એમાં? આપણે કેટલા જોઈએ છે? 120. 120 માટે જો એક અહીંયા મેં નોટ કરીને મૂક્યું છે 40% ક્વેશ્ચન આસ્ક ફ્રોમ ધ 11th સાયન્સ એન્ડ 60% રફલી ફ્રોમ ધ 12th. એટલે 120 11th માંથી ને 180 માર્ક્સ પૂછાય છે 12th માંથી. એટલે આમાં તમારે શું કરવા જેવું છે? 11th એક્ચ્યુઅલી લિટલ બીટ બોરિંગ બનાવ્યું છે. 11th નું મેં ફિઝિક્સ જોયું છે, કેમિસ્ટ્રી જોયું છે, હું પોતે ટીચર છું, ભણાવું પણ છું, એટલે થોડું બોરિંગ ટાઈપ કરી નાખ્યું છે. વી હેવ ટુ સિલેક્ટ ફ્યુ ચેપ્ટર્સ. અમુક ચેપ્ટર સારા છે. આઈ થિંક જો 11th ના બચ્ચા હશે એમને ખબર હશે ડાયમેન્શનલ ફોર્મ્યુલા વેરી ગુડ ચેપ્ટર, બહુ સરસ છે. એમાંથી એવરી યર 2 ક્વેશ્ચન પૂછાય છે. મોશન ઇન સ્ટ્રેટ લાઇન એક ક્વેશ્ચન પૂછાય છે. આ ઈઝી ચેપ્ટર છે. તો વોટ વી હેવ ટુ પ્લાન ધેટ કે ભાઈ જો હું 11th અને 12th ને લઈને બેસું તો એમાંથી પહેલા ઈઝીએસ્ટ ચેપ્ટર કાઢના. એ ઈઝીએસ્ટ ચેપ્ટર કાઢીને પછી હું પાસ્ટ 20 યર્સ થી ચેક કરું કે એમાંથી એવરેજ કેટલા ક્વેશ્ચન્સ પૂછાય છે. એવરેજલી એક ક્વેશ્ચન પણ એમાંથી પૂછાય છે તો મારે એવા 10 ચેપ્ટર ચૂઝ કરવાના. 11માં ટોટલ 15 ચેપ્ટર્સ છે, 12માં 14 ચેપ્ટર્સ છે, તો ટોટલ 29 ચેપ્ટર થાય. તો 29 માંથી મારે કેટલા કરવાના? 10 જ. એ 10 ચેપ્ટર મારે એ રીતે સિલેક્ટ કરવાના જે મને આવડી જશે. અને એમાંથી મારે શું કરવાનું છે? તો સિમ્પલ એમાંથી મારે પરફેક્ટ પ્રિપરેશન કરવાની છે અને એમાંથી દરેક ક્વેશ્ચન્સ આવે એ મારે શોર્ટ આઉટ કરવાનું છે. Similarly we can go for chemistry, similarly we can go for maths. Our target is what? આ 25 માંથી મારે તો ખાલી ને ખાલી 10 જ કરવાના છે. 10 10 10 into 4 120 marks. I am easily qualified for the NITs. હું NIT માં જતો રહીશ અને તમે લોકો NIT માં ખુશ છો? NIT માં મિનિમમ 38 થી 40 લાખનું પેકેજ છે. ચાલશે એટલું?
કે વધારે જોઈએ છે? સેટિસ્ફાઈડ ના? આટલું બહુ થઈ ગયું. જીવન જીવવા માટે બહુ થઈ ગયું. અને હજી તો 21 વર્ષની ઉંમરમાં ચાલી લાખ મળે. એટલે 22 વર્ષે 10% તો વધારે. ઇન્ડસ્ટ્રીની પોલિસી છે કે કંઈ જ ના હોય, એકદમ નકામો એમ્પ્લોય હોય તો 10% વધારે આપે. તો એટલું વધતું જશે. યસ ઓર નો? આટલું બહુ થઈ ગયું જીવવા માટે. તો આપણે પ્રેશર ન લઈએ. એક સિસ્ટમ બનાવીએ કે ભાઈ એટલીસ્ટ આઈ કેન ટ્રાય ફોર ધ NITs. NIT માટે હું ટ્રાય કરું અને NIT માટે ટ્રાય કરવા માટે આઈ કેન ફોલો ધીસ અને હું ફોલો કરી શકું છું. નેક્સ્ટ, ધીસ ઇઝ ધ PR આર્કિટેક્ટ ની અંદર ડ્રોઇંગ્સ ના બે પેપર હોય છે. બે ડ્રોઇંગ ના પેપર હોય છે જે 50 માર્ક્સ કેરી કરે છે, ટોટલ 100 માર્ક્સ. Here maths MCQ 20 and 10 out of 5, 25 into 4 100. અને બીજા એપ્ટિટ્યુડ ટેસ્ટ હોય છે જે રીતે અત્યારે સરે કીધું આઈ લાઈક ધીસ. સારું મેં આન્સર નહીં આપ્યો, નહીં તો કોઈ ખોટો પણ દે, ઇજ્જત જતી રહે. કારણ જે સ્પીકર આવ્યા છે એની નથી આવડતો, પછી પર્સનલી જઈને શીખી લઈશ. So see that aptitude like this કે જે એપ્ટિટ્યુડ છે એ આવા જ હોય છે જેની અંદર બચ્ચાએ પોતાની સ્માર્ટનેસ શો કરવાની છે અને એની અંદર they are a little bit tricky. એનાથી ખબર પડે કે મગજ છે કે નથી. ક્લિયર? સો એ રીતનું એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. ટોટલ કેરી ધ 400 માર્ક્સ. એટલે BR એ 400 માર્ક્સ નો હોય છે. નેક્સ્ટ, પતી ગયું? હા, this is the B plan. જે રીતે BR છે similar like that there is a B plan. એની અંદર પણ પ્લાનિંગ 25 MCQ 25 into 4 100 marks, MCQ then again 10 5 માંથી કરવાનો છે and aptitude again 50 marks. So it's carry the 400 marks. એટલે similar B.Tech માં જવું હોય તો શું કરવાનું? પેપર 1. B plan માં જવું હોય તો શું કરવાનું? પેપર 2. B art માં જવું હોય તો પેપર 2. Clear this thing? ખબર પડી? Sure? Fine. Next. Now see, actually મેં બહુ ગવર્મેન્ટ છે ને એવરી યર ACTC ની બુક્સ બહાર પાડે છે. એમાંથી મેં એને કોપી કરીને લીધેલું છે. મે બી તમને દેખાય છે પાછળ? નહીં દેખાતું, હું ટ્રાય કરીશ સમજાવવાનું એમ. હવે જો આ આખી લાઈન લાગેલી છે, આટલા એન્જિનિયર એવરી યર બહાર પડે છે. જોજો, આટલા એન્જિનિયર એવરી યર બહાર પડે છે. કોમ્પિટિશન કેટલું છે એ સમજવા જેવું છે. આટલા એન્જિનિયરમાંથી 10 થી 15% છોકરાઓ વચ્ચે જ એજ્યુકેશન છોડી દે છે કે જે 4 વર્ષ પૂરું કરતા નથી. 10 થી 15% બચ્ચાઓ એવા હોય છે કે જે લાઈન ચેન્જ કરી દે છે. એટલે સાહેબે કીધું કે ભણ્યા કઈ બીજું ને કરી કઈ બીજું રહ્યા છે. ક્લિયર? લાઈન બદલી દે છે. 15 થી 20% એવા હોય છે જે ફેમિલી બિઝનેસમાં જતા રહે છે અને 15 થી 20% એવા હોય છે જે ફર્ધર એજ્યુકેશનમાં જતા રહે છે. આ ગવર્નમેન્ટનો સર્વે છે, મારો નથી. સો ટોટલ કોમ્પિટિશનમાં કેટલા લોકો? તો કોમ્પિટિશનમાં ટોટલ 40 થી 50% લોકો જ કોમ્પિટિશનમાં બેસે છે. मतलब एवरी ईयर जो लाख एंजिनियर बहार पड़े तो एमांथी 40 થી 50,000 एंजिनियर जे जॉब માટે આગળ વધતા હોય છે ઓટોમેટિકલી બીજા કઈ ના કઈ બીજા કામની અંદર મૂવમેન્ટ કરી જાય છે. ક્લિયર? હવે એની અંદર આપણે એવરેજ પેકેજ જોઈએ. આઈ લાઈક ધીસ. IIT, NIT, IIIT and ધીરુભાઈ અંબાણી હાઈએસ્ટ પેકેજ 60 to 80 લાખ, 60 થી 80 લાખ હાઈએસ્ટ પેકેજ. And average package is the 12 to 15 lakh. Average 12 થી 15 લાખ બહુ થઈ ગયા. મતલબ this is the easy task that we can reach. આટલું બધું ટફ નથી. ધીરુભાઈ અંબાણી we can easily reach to the ગાંધીનગર. એડમિશન લેવું બહુ ઈઝી છે. ગુડ સિટીમાં મહેનત કરીએ તો પણ આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. So way is clear, but target તમારો ક્લિયર હોવો જોઈએ કે ભાઈ મારે આ જગ્યાએ આગળ વધવું છે. નેક્સ્ટ, टॉप 5 एक सेकंड बैक टॉप 5 कॉलेजेस ऑफ गुजरात जे गुजरात के टॉप 5 છે જેમાં નિરમા પણ આવે છે, PDBU પણ આવે છે, DDIT પણ આવે છે, BITS પણ આવે છે. टॉप 5 कॉलेज જેના એવરેજ પેકેજ 20 થી 30 લાખ છે, સોરી હાઈએસ્ટ 20 to 30 લાખ છે, એવરેજ ઇઝ ધ 6 to 7 લાખ. इट मींस કે જો હું ગુજરાતને ટાર્ગેટ કરું, માનો કોઈ સંજોગો વસાત મારાથી JEE નહીં થયું તો આઈ ફોકસ ઓન ધ ગુડ સિટી. હું ગુડ સિટી પર ફોકસ કરીશ અને ગુડ સિટીની સૌથી મજેદાર વસ્તુ શું છે કે એમાં કેલ્સી યુઝ થાય છે.
ગુસ્સીટીમાં કેલ્સી યુઝ થાય છે અને એના પછી આ કેલ્સીની જરૂર કેમ પડશે એના માટે તમારા માટે એક ક્વેશ્ચન લાવ્યો છું, છેલ્લે પૂછીશ કે આપણે અટકીએ ક્યાં છે, જે આપણે લેવું જે સૌથી મોટો પ્રોબ્લેમ છે એ શું છે એ હું તમને પછીથી કહીશ. નેક્સ્ટ, This all are government jobs, એટલે એન્જિનિયરિંગ કર્યા પછી ગવર્નમેન્ટ જોબ્સ પોર્ટલ્સ પણ આપણા માટે ઓપન થઈ જાય છે અને એવરી યર યુ કાન્ટ બિલીવ ધેટ મેક્સિમમ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ માંથી બચ્ચાઓ ગવર્નમેન્ટ જોબ ની અંદર જાય છે. એક નાનો કિસ્સો અગેન શેર કરીશ તમારી જોડે. આખા વલસાડ ડિસ્ટ્રિક્ટ માંથી જ્યારે અમને ખબર પડી કે ભાઈ A1 ગ્રેડ ની અંદર 12 સાયન્સ માં A1 ગ્રેડ ની અંદર ખાલી એક જ છોકરું આવ્યું છે, આપણા માટે શરમની વાત છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ ની અંદર A1 ગ્રેડમાં એક જ છોકરું છે અને એક થી એક ભયંકર સ્કૂલો છે, એક થી એક સ્કૂલો જબરજસ્ત છે. એવરેજ સ્કૂલોની ફીસ 70,000 80,000 90,000 લાખ રૂપિયો છે, પણ તે છતાં અને ફેસિલિટી ફૂલ, પેરેન્ટ્સ જોડે દુનિયાભરના પૈસા, ક્લાસીસ બધા ઊંચા, ધેન આફ્ટર A1 ગ્રેડમાં નંબર લાગતા નથી. When I come to know that કે કપરાડાની એકલવ્ય સ્કૂલ છે જેની અંદર બચ્ચું બહુ સારું પરફોર્મન્સ કરી ગયું, એટલે એને મળવા હું પર્સનલી ત્યાં ગયો. એ છોકરાને જ્યારે હું મળ્યો ત્યારે એની હાલત જોઈ તો એકદમ નોમિનલ, બીકોઝ કપરાડાનો આદિવાસી વિસ્તારનો છોકરો હતો. એ છોકરાને જ્યારે મેં પૂછ્યું, મેં કીધું બચ્ચા 12th તો થઈ ગયું, આગળ શું પ્લાન છે? તો કે સર આઈ એમ સો ક્લિયર કે મારે GS ની એક્ઝામ આપવી છે. મેં GS શું હોય? તો કે સર એન્જિનિયરિંગ સર્વિસની ક્લાસ 2 ઓફિસરની એક્ઝામ છે. આ શોક. મેં કીધું તને કોણે કીધું? તો કે સર અમારા જેટલા પણ સિનિયર છે અત્યાર સુધી એમાંથી 70% સિલેક્શન ત્યાંથી થયેલા છે. Again I shocked and I back to the school and I asked the same question to my students કે ભાઈ GS ની એક્ઝામ વિશે કોઈને ખબર છે? માનોની સિંગલ હાથ ઉભો ન થાય. Then my next question, recent trends માં reels કઈ ચાલે છે? Then everyone say that. મેં છોકરાને એક ક્વેશ્ચન સિમ્પલ પૂછ્યો, કીધું બેટા આ રિઝલ્ટના પાછળનું કારણ શું છે? તો એને મને બહુ હસીને જવાબ આપ્યો કે સર હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં ટાવર નથી આવતા. ડુ યુ થિંક સો? હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં ટાવર નથી આવતા, ઇટ મીન્સ કે મારી લાઈફ જે ડિસ્ટ્રેક્ટ થઈ છે ટાવરના લીધે થઈ છે. દુનિયાભરના બચ્ચાઓ મોબાઈલ ફોન્સમાં એવા ઇન્વોલ્વ થઈ ગયા છે અને પેરેન્ટ્સ એને એક પ્રાઉડ મોમેન્ટ ગણે છે. ઘણા બધા પેરેન્ટ્સે કીધું છે ભાઈ બચ્ચા જોડે મોબાઈલ લઈ લો તો કે સર આ ઉંમરમાં સારું ના લાગે. તો કઈ ઉંમરમાં સારું લાગશે? We have to explain them what is the right use of it. એનો સાચો ઉપયોગ શું છે આપણે શીખવાડવું પડશે. એ છોકરાએ મને બહુ હજી એની આખી વાત કરું એને મને કીધું કે સર એક દિવસ એવો આવશે અમે લોકો ઓફિસમાં બેસતો ને તમારા જેવો બહાર બેસશે અને આ આવશે એમાં કેટેગરી નથી આવતી. કોઝ A1 ગ્રેડ લાવવા માટે કેટેગરી નથી. જે પણ રિઝલ્ટ બહાર પડે છે એમાં કેટેગરી નથી. છોકરાઓ જોડે એક્સક્યુઝ પણ છે સર એ તો કેટેગરીમાં આવે છે. ત્યારે મારે કહેવું પડ્યું કે ભાઈ A1 ગ્રેડ લાવવા માટે કેટેગરી નથી હોતી, ટેલેન્ટ હોય છે, વિઝન હોય છે. એનું વિઝન ક્લિયર છે કે મારે આ કરવું છે અને એનો આન્સર ક્લિયર હતો કે સર GS ની એક્ઝામ આપ્યા પછી અમે લોકો અંદર બેસતો ને તમે લોકો બહાર બેસતો. અને આ સત્ય હકીકત છે. આજે એક પ્રોજેક્ટની પરમિશન માટે 50 ધક્કા ખાવા પડે છે. મેં રાઈટ ઓર રોંગ? થોડું ઘણું કંઈ પણ કામ હોય, હું પોતાની વાત કરું, ડીઓ ઓફિસમાં 4 કલાક બહાર બેસવું પડે છે. PhD છું, દોડ છું, તો 4 કલાક બહાર બેસવું પડે છે. I'm getting my point. The situation is going to be changed. જો આજે આપણે છોકરાઓને આ ન શીખવાડ્યું તો ડે બાય ડે they are going to be deteriorate થઈ જશે. રીલ્સ, ટ્રેન્ડ્સ, આ તે શોર્ટકટ્સ થઈ ગયા છે. યુટ્યુબર બનવું છે શોર્ટકટ્સ છે, આ કરવું છે શોર્ટકટ્સ છે. અચ્છા કરવામાં ખોટું નથી, બટ એટલીસ્ટ સેવ ધ ટાઈમ બચાવી લો. આ ટાઈમ જે જતો રહ્યો ને પછી ક્યારેય નહીં આવે. પ્રેશર લઈને ના ભણો પણ વિઝન સાથે તો ભણો. વિઝન લઈને તો અમે આગળ વધી શકીએ છીએ. સો ઇટ્સ અ રિક્વેસ્ટ ટુ પેરેન્ટ્સ કે આ બધી જ વસ્તુઓ આપણા માટે પોસિબલ છે. વલસાડ ડિસ્ટ્રિક્ટનું રિઝલ્ટ હું તમને કહી દઉં. વલસાડ ડિસ્ટ્રિક્ટનું રિઝલ્ટ દર વર્ષે એમ સેકન્ડ લાસ્ટ થર્ડ ફોર્થ ની અંદર જ પડતું હોય છે. આપણે બહુ ટોપ પર નથી અને સૌથી વધારે પૈસા વલસાડ ડિસ્ટ્રિક્ટમાં છે અને અમારા માપિંગ તો બહુ છે. જેટલા પૈસા છે તે ગાડી મોટી છે પણ બુદ્ધિ ઓછી છે. બીકોઝ નાનપણથી જ એને એ રીતે ટ્રેન કરેલા છે. તું ચિંતા ના કર, આપણે તો રેન્ટલ ઇન્કમ બહુ આવે છે. We have to give them path. એમને સાચો ખોટો વસ્તુ આપણે શીખવાડવો પડશે. And this is the time that we have to be aware. આપણે અવેર થવું પડશે
પ્રેશર ના કરો, પણ ટાઈમ સ્પેન્ડ કરો. આજના ટાઈમમાં સૌથી મોટો ઇશ્યુ એ જ છે કે મા-બાપ જોડે ટાઈમ નથી. મા-બાપ જોડે જરાય ટાઈમ નથી. હું સ્વામીજી જોડે જ્યારે પણ બેસું છું એ મને દર વખતે કહે છે કે સર 7 વાગે ઘરે પહોંચી જવું, એટલીસ્ટ 2 કલાક બચ્ચા જોડે સ્પેન્ડ કરવા, નહીં તો ધીરે ધીરે બચ્ચું તમારાથી દૂર થતું જશે અને તમને ખબર પણ નહીં પડે. તમે એ વિચારોમાં જાઓ છો કે હું બચ્ચા માટે પ્રોપર્ટી બનાવું છું, પણ એક્ચ્યુઅલ પ્રોપર્ટી આપણાથી દૂર થઈ જશે. કરોડોની પ્રોપર્ટી બનાવ્યા પછી એ પ્રોપર્ટી સંભાળવા માટે કોઈ ઊભું જ નહીં રહે તો કરશો શું? વી હેવ ટુ સ્પેન્ડ ધ ટાઈમ. ક્યાંય ને ક્યાંય ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો પડશે. ક્વોલિટી ટાઈમ જેવું રહ્યું જ નથી. પપ્પા મોબાઈલમાં બિઝી છે, મમ્મી મોબાઈલમાં બિઝી છે, છોકરું એની રીતે રમી રહ્યું છે, કશું જ ખબર જ નથી. અને 10મું આવે એટલે માય ગોડ આખું ગામ માથે પડી ગયું. બોર્ડ છે જે રીતે જંગ જીતવા જતો હોય પહેલાથી જ ધ્યાન આપો, છેલ્લા દિવસે જવાની જરૂર જ નહીં પડે. આટલું ઈઝી છે તો આપણામાંથી કેમ બધા આઈડિશન્સ નથી બનતા? બની શકે છે, પણ આપણા જોડે પાથ નથી, રસ્તો નથી, ગાઈડન્સ નથી. વી હેવ ટુ મેક. આપણે ભણેલા બહુ છીએ, પણ એનો ડર ના લીધે મોટી વાતો જ કરીએ છીએ, બેસિક વસ્તુ જ ખબર નથી. વી હેવ ટુ ચેન્જ. એને ક્યાંય ને ક્યાંય ચેન્જ કરવું પડશે. ફાઇન, નેક્સ્ટ. See, this is the basic challenge, error where we choose the career. આજે હું તમને વારંવાર કહું છું, the સૌથી ઇમ્પોર્ટન્ટ છે પેરેન્ટ પ્રેશર. મારા ફ્રેન્ડના દીકરો મેડિકલમાં ગયો છે કે મારો ફ્રેન્ડનો દીકરો ત્યાં ગયો છે કે અમારા ઓફિસમાંથી આ કરી ગયા, આ કર્યું છે, તો બેટા જરા જોને તું પણ કર લે. તો મારા માટે બહુ ક્લિયર વસ્તુ છે કે ભાઈ મારા ધ્યાનમાં એટલા ઘણા બધા કલેક્ટરો છે કે જે બહુ પુઅર પરિસ્થિતિમાંથી કલેક્ટર બન્યા છે, તો તમે કેમ ન બન્યા? દરેકની એક કેપેસિટી હોય છે. ડોન્ટ કમ્પેર ના કરો. કોઈને કોઈની જોડે કમ્પેર કરવાની જરૂર નથી. તમારું બચ્ચું યુનિક છે, તમે એને સમજો અને સમજીને એને પોતાપણે એક આત્મીયતા લાવો. એને ચિંતા થવી જોઈએ. આજે માર્ક્સ ઓછા આવે છે તો એને એવું થવું જોઈએ, ડર ના લાગવો જોઈએ, પણ ફીલિંગ્સ હોવી જોઈએ. આજે પપ્પાએ કંઈ જ નહીં કીધું પણ મને હર્ટ થાય છે કે મારે આ ન કરવું જોઈએ. 3 લાખ મારા પપ્પા મારા એજ્યુકેશન પાછળ બગાડે છે અને હું સામે રિઝલ્ટ્સ નથી લાવી શકતો. એ વસ્તુનું પેન થવું જોઈએ. પેન નથી થતું, હસતા ના પેન થઈ ગયું. And parents they have no, it's okay, next time try કરશે. નહીં, એને ઇમ્પોર્ટન્સ નથી કે તમે ક્યારે ઇમ્પોર્ટન્સ ક્રિએટ નથી કર્યું. આ એજમાં પણ અમને અમારા પેરેન્ટ્સ માટે કેમ આત્મીયતા છે? બીકોઝ એમને એ રીતે અમને ઉછેર્યા છે. હમણાં એજમાં બહુ નાનું છે. અમારા સ્વામીજી દરેક વખતે કહે છે રમતા એન્જિનિયરિંગ પતી જાય છે, જોતા 20-22 વર્ષ 25 વર્ષ થઈ જાય છે, લગ્ન થઈ જાય, છોકરા થઈ જાય એટલે ખબર પણ નથી કે છોકરાને મોટા કઈ રીતે કરવાના છે. પહેલા તો કેવું દાદા દાદી બધા ઘરમાં હોતા, હવે તો ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે. એટલે the basic concepts બચ્ચાઓને કઈ રીતે ડેવલપ કરવા એ બધું તો હવે નીડ થઈ ગયું છે. તો આપણે ટાઈમ કાઢવો પડશે. we have to spend the time and then we have to give the time. Next, choose the stream as your friend pressure. ફ્રેન્ડે સાયન્સ લીધું છે તો મારે સાયન્સ લેવું છે એવું જરૂરી નથી. મારી લાઈફ છે, મારી ચોઇસ છે, હું મારા પ્રમાણે કરીશ અને જે પણ કરીશ બેસ્ટ કરીશ. ક્લિયર? નેક્સ્ટ, ક્રાઉડને ક્યારેય ફોલો ન કરો. દુનિયા શું કરે છે ઇટ ઇઝ નોટ નેસેસરી. દુનિયા શું કરે છે એ આપણા માટે જરૂરી નથી. આપણે કઈ યુનિકનેસ કરવી છે, આપણે કઈ એક સ્પેશિયાલિટી કરવી છે, જે મારામાં ક્વોલિટી છે એને મારે આગળ લઈને આવવું છે, એના પર ફોકસ કરો. Next, there is a 2 types. Okay, some of the pupils they have an inclination towards the abroad. ઘણા બધા એવા પેરેન્ટ્સ હોય છે કે જેમની ઈચ્છા હોય છે કે મારું બચ્ચું આગળ અબ્રોડમાં જાય, તો they have a different choices. અને ઘણા બધા એવા હોય છે કે મારું બચ્ચું ગવર્નમેન્ટ જોબમાં જાય, બ્યુરોક્રેટ્સ બને, તો એના માટે ડિફરન્ટ ચોઇસીસ છે. સો we have to identify the choices. આપણા બચ્ચાની ચોઇસીસ આઈડેન્ટિફાઈ કરવી છે અને એના અકોર્ડિંગ we have to work out. Next, plan your career. Every options, બહુ જ બધા ઓપ્શન છે. એક બે before few months ગીતા રબારીજીનો અમારા ત્યાં એ થયો હતો, ડાયલોગ થયો હતો, and I so impressed કે એક વારમાં આવીને 7 લાખ રૂપિયા લઈ ગયા. બહુ જીવ પડ્યું. 3 કલાક ગીત ગાતા ન ગાતા બીજા બધા અમે ગાંડા છે એમના જોડે સેલ્ફી માટે પાછળ ફરી રહ્યા હતા, પૈસા લઈ ગયા અને સેલ્ફી માટે મોઢું બગાડતા ગયા. ડુ થિંક સો? એવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. હું હમણાં પણ પેરેન્ટ્સને કહું છું કે if your child is very good in drawing then go for the redesigning. if your child is very good in drawing તો આર્કિટેક્ટ માં ટ્રાય કરો. તમારા બચ્ચામાં જે ગુણો છે એનો પોર્ટફોલિયો જો તમે પોર્ટફોલિયો ફેંકી ન દો, એ પોર્ટફોલિયો પણ એને બહુ ઉપર લઈ જશે.
એટલે જે એની અંદર ક્વોલિટી છે, સિંગિંગમાં સારું છે, તો એને એની એક હોબી તરીકે એને આગળ વધારો. અમારી સ્કૂલની અંદર એવા નાના નાના એક્ટર્સ છે જે અત્યારે સિરિયલમાં કામ કરી રહ્યો છે, 3rd સ્ટાન્ડર્ડમાં છે, સિરિયલમાં કામ કરે છે, પપ્પાએ જોબ છોડી દીધી, મેનેજર બની ગયા. માય ગોડ, અત્યારે મેં એને પૂછ્યું તો મેં કીધું બચ્ચા તું કેટલું કમાઈ લે છે? તો એના પપ્પાએ કીધું કે સર 2.5 થી 3 લાખના શો થાય છે. મારો જીવ પડી તો આટલું નાનું છોકરું, યુ થિંક સો? બટ એના ફાધરને ખબર હતી કે આ ક્રાઉડ જ્યાં છે મારે ત્યાં નથી મોકલવું, મારે એને હટ્ટી કરાવવું છે, એના પછી હું ધ્યાન દઈશ. 8મા પછી એક લેડી હતી, મીન્સ એક છોકરી હતી, માહી સિંહ, અંડર 14 માં ક્રિકેટ રમવા ગઈ છોકરી હતી. પેરેન્ટે કીધું સર ફૂલ સપોર્ટ છે, એને જે કરવું હશે ને હું કરાવીશ ને એને આગળ વધારીશ. આર યુ ગેટિંગ ધીસ? સો ધે ચોઇસ, એની એ ચોઇસ હતી કે ભાઈ મારે આ બચ્ચાને આ રીતે આગળ વધારવું છે. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે કોઈ પણ ફિલ્ડને નીચી ન ગણીએ કે આ ફિલ્ડમાં કશું જ નહીં થાય. એવરી ફિલ્ડ હેવ અ વેરી ગુડ પોસિબિલિટીઝ, બહુ સારી પોસિબિલિટીઝ હોય છે અને ઘણા બધા ઓપ્શન્સ હોય છે કે આપણે લોકો આગળ વધી શકીએ છીએ. નેક્સ્ટ, This all are the system કે JEE ના એપ્લિકેશન્સ કઈ રીતે થાય છે, નોટિફિકેશન્સ કઈ રીતે થાય છે, એક્ઝામ ડેટ કઈ રીતે આવે છે, ફોર્મમાં ચેન્જીસ કરવાની ડિટેલ્સ ક્યારે હોય છે, બધી જ આટલા સ્ટેપ્સ છે, ટોટલ 10 સ્ટેપ્સ છે જે આપણે ફોલો કરવાના હોય છે. નેક્સ્ટ, આટલા સ્ટેપ્સ જ્યારે આપણે ફોલો કરીએ તો આપણું છોકરું સ્કૂલમાંથી કોલેજમાં પહોંચી જશે. These all steps are in a details. આ દરેક સ્ટેપ્સ ને આપણે એક એક કરીને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. હમણાં નહીં કરીએ, તમે આને આ પીપીટી લઈ જજો, એને સમજજો. If you have any doubt then we will discuss. Next, see this all are the list of the NITs. તમારા માટે કાઢ્યું છે, બહુ મહેનત કરી છે એટલે કોપી પેસ્ટ કરવામાં. આ જેટલી NITs છે બધી લિસ્ટ તમને કાઢીને મૂકી દીધી છે. આ NITs છે, તમે ચૂઝ કરો કે કઈ NIT સારી છે, એના અકોર્ડિંગ એના કટ ઓફમાં જાઓ, કટ ઓફ પછી માર્ક્સમાં જાઓ અને એના પ્રમાણે તમારો ગોલ ડિસાઈડ કરો. નેક્સ્ટ, This all are the IITs. આ બધી IITs છે, triple IITs છે. Next, these are the GFTIs, government funded. Next, now see, હવે તમારામાંથી કેટલા જણે JEE કરવું છે? અરે હાથ ઉપર કરો. એટલે કેટલા બચ્ચાઓને JEE કરવું છે? મારી એક નાની મિસ્ટેક થઈ ગઈ કે મારે મેડમને કહેવાનું હતું કે બચ્ચાઓને જ્યારે પણ બોલાવો ને તો પેપર પેન સાથે બોલાવજો. એક મારે નાની લાસ્ટ એક્ટિવિટી કરાવવાની હતી કે સી આ એક્ટિવિટી શાના માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણે ક્યાં ડિફરન્સમાં જઈએ છે એ બસ હવે આ છેલ્લું એન્ડ આવી ગયું. સબ નેક્સ્ટ બસ આટલું કરતા આવડી જાય ને તો થઈ ગયું. આટલું જ નથી આવડતું. જે બચ્ચું આમાં હોશિયાર છે પ્લીઝ અહીંયા આવે અને એને મને આ સોલ્વ કરીને આપે. તમે બિલીવ નહીં કરો, આવા ચેલેન્જીસ મેં બહુ લીધા. મારી ખાલી એક નાની મિસ્ટેક થઈ ગઈ કે મેં બુક અને પેન સાથે તમને નહીં બોલાવ્યા, અને લાવ્યા પણ હશો તો તમે અંદર નાખી દેશો આજે. એકચ્યુઅલી આ અમે આપ્યા પછી બધા બચ્ચાઓના આન્સર લઈએ છીએ કે આનો કરેક્ટ આન્સર શું છે. બધા બચ્ચાઓના આન્સર લઈએ છે એન્ડ યુ કાન્ટ બિલીવ ધેટ જો 50 બચ્ચાઓએ રજીસ્ટર કર્યા હશે તો 50 એ 50 ના આન્સર અલગ જ હશે. બીકોઝ ધીસ ઇઝ આવર પ્રોબ્લેમ. આ જ પ્રોબ્લેમ છે. જે લોકો એમ કહે છે કે ભાઈ 10મામાં મારું મેથ્સ સારું નથી, એના લીધે હું બાયો લઉં છું અને બાયો લઈને મેડિકલમાં જઈશ, તો ટ્રસ્ટ મી જેને મેથ્સ નહીં આવડે એ ક્યારે MBBS માં નહીં જઈ શકે. બીકોઝ MBBS માટે પહેલા મેથ્સ જોઈએ. આવી વાત જ્યારે મેં કરી ત્યારે મને કીધું સર પૈસા ગણતા તો આવડે છે. મેં કીધું ગાંડા, પૈસાની નીટ પાસ કરવી છે. મેથ્સ ઇઝ મોસ્ટ નીડેડ ઇન નીટ એક્ઝામ. બાયો તો 360 માર્ક્સ નું છે, બાકી શું 180 કેમિસ્ટ્રી, 180 ફિઝિક્સ, મેથ્સ જોઈશે જ. અને આ મેં એક ફિઝિક્સ નો સમનો છેલ્લું સ્ટેપ લાવ્યો છું. આખો ન્યુમેરિકલ્સ હતો. મેં તો આવું પૂછવા જઈશ તો લેક્ચર પતી જશે, એટલે ખાલી એનો લાસ્ટ સ્ટેપ લાવ્યો છું. જસ્ટ કેલ્ક્યુલેટ ધીસ થિંગ્સ. આને જો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ વિધાઉટ યુઝિંગ કેલ્ક્યુલેટર વિધિન અ 2.5 મિનિટ. કેટલામાં? 2.5 મિનિટ. મતલબ તમે JEE આરામથી ક્વોલિફાઈડ કરી શકો છો. અને પેરેન્ટ્સ
ફાઉન્ડેશન કશું જ નહીં હોતું. આવા ક્વેશ્ચન તમે ઘરે બનાવો, આવા વિચિત્ર ક્વેશ્ચન ઘરે બનાવો અને બચ્ચાઓને ટાર્ગેટ આપો કે બચ્ચા 20 મિનિટમાં 10 ક્વેશ્ચન સોલ્વ કર. પછી ધીરે ધીરે ટાઈમ ઘટાડો, 15 મિનિટમાં 10 ક્વેશ્ચન, 10 મિનિટમાં 10 ક્વેશ્ચન. ટ્રસ્ટ મી, જ્યારે બચ્ચું 10 મિનિટમાં 10 ક્વેશ્ચન સોલ્વ કરતું થઈ જશે, સ્કોર ઓટોમેટિકલી વધી જશે. કોઈની જરૂર નથી, લાખો રૂપિયા બગાડવાની કોઈ જરૂર નથી. ખાલી આટલું જો બચ્ચું શીખી ગયું તો he can win. પ્રોબ્લેમ અહીંયા જ થાય છે. આખો ન્યુમેરિકલ સાચો, છેલ્લે કેલ્ક્યુલેશન ખોટી એટલે ટીક ખોટું માર્યું તો 4 આવવાની જગ્યાએ 1 જતો રહ્યો. 4 માર્ક્સ આવવાની જગ્યાએ 1 માર્ક્સ જતો રહ્યો. આર ગેટિંગ ધીસ? સો આપણે બધા જે ફસાઈએ છે ને એ અહીંયા જ ફસાઈએ છે. અને જેટલી પણ ક્લાસીસો, જેટલા પણ કોચિંગ અને જે પણ ચાલે છે, એ લોકો જ્યારે પ્રિપરેશન કરાવે છે ત્યારે શું કહે છે कि सर वो 1 घंटे में ज्यादा न्यूमेरिकल सॉल्व नहीं होते तो हम बच्चों को सॉल्व करवा देते हैं. लास्ट का स्टेप बच्चा मोबाइल में सॉल्व कर देता है. છેલ્લું સ્ટેપ જે ઇમ્પોર્ટન્ટ છે એ જ્યારે સાનાથી સોલ્વ કર્યું, મોબાઈલ થી. આન્સર આવી ગયો, હેપી. હમણાં 300 માંથી 250 આવી રહ્યા છે, એક્ઝામમાં કેમ 50 થઈ ગયા? બીકોઝ એને ત્યાં ડિફિકલ્ટી થઈ કે મને આ સોલ્વ કરતા જ નથી આવડતું. સો એવરેજલી વી કેન પ્લાન કે જો 3 કલાકનું પેપર છે, 3 કલાક એટલે 180 મિનિટ, 75 ક્વેશ્ચન એટલે એવરેજ ક્વેશ્ચનને 2.4 મિનિટની આસપાસ મળે છે. એટલે આપણે 2.5 મિનિટ લઈને ચાલીએ. એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ટાઈમ કેટલો મળે છે? 2.5 મિનિટ. અને 2.5 મિનિટની અંદર હું એવું માની લઉં કે 1 મિનિટ ક્વેશ્ચન સમજવામાં લાગ્યો અને 1.5 મિનિટ સોલ્વ કરવામાં લાગ્યો તો આપણે જીતી જશું. પણ આપણે તો કેટલા લાવવાના છે? 120. એટલે 120 લાવવા માટે પાછી બેક કેલ્ક્યુલેશન કરીએ તો આપણે 180 મિનિટ ડિવાઇડ બાય 30 તો એક ક્વેશ્ચન પાછળ 6 મિનિટ મળશે. મજા 6 મિનિટ છે, મતલબ વી હેવ ઇનફ ટાઈમ. આ પેનિક સિચ્યુએશન છે, તમે બિલીવ નહીં કરો. હમણાં જે બચ્ચું સોલ્વ કરે છે એક્ઝામમાં હાથ ધ્રુજે છે. સાના લીધે? એડ્રેનાલિનનું સિક્રેશન. માય ગોડ, પેપર ગયું તો આ જતું રહ્યું, 40 લાખનું પેકેજ જતું રહેશે, ગામ શું વિચારશે, એ શું વિચારશે. પેપરની અંદર આ હાલત થાય છે. મેં છોકરાઓને એક્ઝામ પરથી બહાર આવતા જોયા છે, એને પૂછ્યું તો કે સર 2 ક્વેશ્ચન એ બહુ ટેન્શન આવી ગયું. કેમ આવ્યું? સર પિયર પ્રેશર. બહુ જ પપ્પાએ પૈસા નાખ્યા છે. રોતા રોતા આ શબ્દો મને કહે છે, સર પપ્પાએ બહુ પૈસા નાખ્યા છે, હવે નો ના નીકળી શક્યો તો હું શું મોડું બતાવીશ. બધાને એક્સપેક્ટેશન છે, આ કર તે કર, પણ નથી થઈ ગયું. ઇટ્સ કોલ અ પ્રેશર. તમે શું કરી રહ્યા છો, શું નથી કરી રહ્યા, ગાઈડ કરો એને. આ પ્રેશરમાં તો હાર્ટ કોલેપ્સ થઈ જશે, ઉચકાઈ છે. ને આ સિચ્યુએશન્સ છે. આ બચ્ચાઓ આ જ રીતે નથી મરી રહ્યા. એક્ઝામ આપીને છોકરું હાર્ટ કોલેપ્સ થઈ ગયું 10માનો. સિરિયસલી વિચારવા જેવો પ્રશ્ન છે કે 10માના બચ્ચાને હાર્ટ કોલેપ્સ થઈ ગયું, કઈ રીતે થઈ ગયું? વી શોક, ડોક્ટર શોક. અચાનક શું થઈ ગયું? બીપી એટલું શૂટ અપ થઈ ગયું કે એમઆઈ માં બચ્ચું જતું રહ્યું. ડુ થિંક સો? આવી હાલત થાય છે. સો વી હેવ ટુ ટ્રેન ધેમ. ફેલિયર, યુ નો ધીસ વર્ડ ફેલિયર, ગવર્નમેન્ટ આના માટે 2 દિવસ મીટિંગ કરી કે જો બચ્ચું ફેલ થાય છે તો ફેલ લખવું કે ન લખવું. તો એમને ફેલ વર્ડ એવું લાગે કે બચ્ચું નિરાશ ન થઈ જાય એટલે લખીને આવે છે નીડ ઇમ્પ્રુવમેન્ટ, નોટ અ ફેલિયર. માર્ક્સ ન આવે તો એને ફેલિયર ન કહેવાય. એ લાઈફમાં ફેલ નથી થયો. આ તો એક્ઝામ છે, આજે થઈને કાલે ન થઈ, નીકળ્યા તો ઠીક, નહીં તો લાઈફ તો છે જ. વી હેવ ટુ ટર્ન લાઈક ધીસ. એ રીતે આપણે વિચારીને આગળ વધવું છે. So this all about that. It's not a damn difficult. If we plan with the systematically plan કરીએ તો definitely we can reach our goal. Goal પર આપણે reach થઈ શકીએ છીએ. And trust me, ઘણા બધા થયા છે. અને સેકન્ડ વસ્તુ and last વસ્તુ તમને એક કહેવા માંગુ છું, ગોલ ઊંચો રાખો. ગોલ ઊંચો રાખો પણ સ્ટેપ્સ નાના નાના રાખો. તમે મજા કરશો. યુ નો ડોપામાઇન સિક્રેશન થતું રહેશે, એન્જોય કરશો. એક એક્ઝામ્પલ લાસ્ટ આપીને ક્લોઝ કરીશ. એક પર્સનનું વેટ 96 kg હતું. કેટલું? 96 kg. ટાર્ગેટ ડોક્ટરે આપ્યો હતો કે 70 કિલો કરવું છે. કેટલું કરવું છે? 70. હું એટલો ટેન્શનમાં હતો કે ભાઈ 96 માંથી 70 થશે કે રીતે. આઈ સ્ટાર્ટેડ ધ એક્સરસાઇઝ, પણ રોજ 100 ગ્રામ જ ઘટતું. 5-10 દિવસ કર્યું અને ડિમોરલાઇઝ થઈ ગયો. હારું, આ તો 100 ગ્રામ જ ઘટે છે, 26 કિલો ક્યારે કમ થશે, છોડી દીધું. બટ એની જગ્યાએ ઇફ યુ પ્લાન ધેટ કે બચ્ચા 96 માંથી 95 જ કરવું છે,
એક વીકમાં તારે 1 કિલો જ ઘટાડવું છે, વધારે આપણે નથી કરવું. સી ધેટ ઇટ મોટિવેટ્સ. નાનો ટાર્ગેટ રાખ્યો. ધેટ્સ વાય મલ્ટીપલ ટાઈમ 120 આના માટે કહું છું કોઝ 120 અચીવેબલ છે. 120 કરી શકાય છે અને જે દિવસે 120 થાય ત્યારે 180 નું વિચારશો. ત્યારે આપણે 180 નું વિચારશો, પણ પહેલો ટાર્ગેટ 120. 300 ની જરૂર નથી. પહેલો ટાર્ગેટ NIT કરીશ, IIT માં જઈશ. સો મેક લાઈક ધીસ. ગોલ મોટો છે પણ staircases નાના છે and we can do like this. I hope ખબર પડી હશે. Thank you. Finally I'm answer to you. Next. And now I will look at the user. એટલે લખીને જાય તો. So this is the answer of it. Next. Sir, હા. we got the answer. See? Without using any calculator, we got the answer. Very good. That's it. એકડો ત્યારે મારું નામ લેજો કોઈ ઇન્ટરવ્યુ લેવા આવે તો. Thank you. Now you can ask. હવે તમે પૂછો. It's open for all. The parents. હા, now your turn. સરે તો એટલું બધું જોરથી દિમાગ ખોલી કાઢ્યું છે ને કે કદાચ શોકમાં છો. એટલે જેટલા ક્વેશ્ચન ઘરેથી ડિસાઈડ કરીને આવ્યા હતા ને એનો આન્સર જ જાતે જ મળી ગયો છે. કદાચ નવું કંઈ પૂછવા માટે મને નથી ખબર કે હોય, અને હોય તો યુ આર મોસ્ટ વેલકમ. સર એકદમ જ સાયલેન્ટ થઈ ગયા. બે વસ્તુમાં સાયલેન્ટ થાય કે તો એવું ખબર જ ના પડી કે પછી કઈ ખબર જ ના પડી હોય કે બધું જ સમજે હોય. સો આઈ ડોન્ટ નો કે આને હું શું સમજું. સર જી એવું જરૂરી છે ખરું કે ICSE બોર્ડ હોય તો જ આવું કરાય કે CBSE બોર્ડ વાળા જ JEE? જો હું તમને ટ્રસ્ટ વર્ધી સૌથી કહું છું, હું છે ને ગુજરાતી મીડિયમથી છું અને આઈ બિલીવ ધેટ કે ગુજરાતી મીડિયમથી મેં ઘણા બધા બચ્ચાઓને જોયા છે જે બહુ જ આગળ છે. નહીં મીડિયમ ને નહીં હું તમને કહું છું આ કહેવા માંગુ છું. એટલે ગુજરાત બોર્ડ જેને આપણે બહુ ઇન્ફિરિયર બોર્ડ સમજીએ છીએ, CBSE માય ગોડ, ICSE તો હજી ઉપર. આ બધું ખાલી નામ ખાતર છે. બોર્ડ નેવર મેટર. કોઈ પણ બોર્ડ ક્યારેય મેટર કરતું નથી. દરેક વસ્તુ સ્કીલમાં હોય છે અને એના માટે ગવર્મેન્ટે NEP લોન્ચ કરી છે અને NEP પ્રમાણે બધી જ બુકોને એક જ લાઈનમાં લઈ આવ્યા છે. નહીં, પણ CBSE અને ICSE માં CBSE NEP પ્રમાણે ના બેન, ICSE પણ એના પ્રમાણે જ છે. તમે ICSE ના ચેપ્ટર મારા જોડે લાવજો, CBSE ના મારા લાવજો, હું બધા મેચ કરી આપીશ. એવરીથિંગ ઇઝ સેમ. ચેપ્ટર સેમ. જી, જી, જી. આપણે બુક જોઈ છે કાલે જસ્ટ મારા સરે ICSE ની બુક જોઈ છે અને CBSE નું બી એ જોઈ છે. તો ICSE ના ફિઝિક્સના 5 ચેપ્ટર એવા છે કે જે CBSE માં નથી. એટલે એણે કીધું કે ICSE જ બોર્ડ જો આપણે રાખવું હોય તો ફિઝિક્સમાં મહેનત વધારે કરવી પડશે. વેરી ગુડ. હવે હું તમને થોડું આનું એક્સપ્લેનેશન આપું. ICSE ની એક બહુ સરસ બુક આવે છે. એકચ્યુઅલી ICSE બોર્ડે પોતે કોઈ બુક બહાર નથી પાડી. બધા પ્રાઇવેટ પબ્લિકેશનો પોતાની બુક બહાર પાડે છે. એમાં એક નૂતન પ્રકાશન છે જેની નૂતન પ્રકાશનની ICSE ની બુક બહુ ફેમસ છે. એ નૂતન પ્રકાશનની બુક તમે ઘરે જઈને એકવાર જોજો, ફરીથી જોજો. એમાં જે ક્વેશ્ચન્સ એમને આપ્યા છે ને એમાં બધામાં NCERT લખેલું છે. સર આ કયા પ્રકારની છે મને નથી ખબર. એ હા એટલે અમારી એમાં છે ને બધામાં NCERT લખેલું છે. યસ, બધામાં એમને NCERT આપેલું છે. ઇટ શો ધેટ ક્વેશ્ચન્સ અલગ નથી. ક્વેશ્ચન્સ એ જ છે જે એમાંથી એમને પૂછેલા છે. આર યુ ગેટિંગ ધીસ થિંગ? અને બીજી વસ્તુ જે ટોપિક્સની વાત કરીએ તો સી JEE પોતાના સ્પેશિયલ ટોપિક્સ બહાર મૂકી દીધા છે. દે સ્ક્રુટિનાઇઝ ધ ટોપિક. એમને બધા ટોપિક્સ સ્ક્રુટિનાઇઝ કર્યા છે. કોઈ પણ તમને આવું કે આના માટે આમાં બહુ જ મહેનત કરવી પડશે એવું ક્વેશ્ચન જ નથી. બેઝિક એની અંદર એવું છે કે દે ગીવ ધ ડિફરન્ટ ટોપિક્સ. એમને અલગ અલગ ટોપિક્સ આપ્યા છે એન્ડ ધીસ ટોપિક્સ ને જ્યારે આપણે જોશો ને તો એક બુકમાં બે રીતે ડિવાઇડ કર્યું છે. CBSE માં એક જ ચેપ્ટરની અંદર 5 ટોપિક છે અને એની અંદર એક ટોપિકને ઇલોબરેટ કરેલા છે. આ જ્યારે
એટલે અમે લોકો ખાસ કે અમે આઈસીએસસી ના બચ્ચાઓને પણ ભણાવીએ છીએ અને સીબીએસઈ ના બચ્ચાઓને પણ ભણાવીએ છીએ. એટલે એક નાનું એક્ઝામ્પલ આપું તો એક થર્મલ પ્રોપર્ટી કરીને ચેપ્ટર છે 11th માં. તો થર્મલ પ્રોપર્ટીની અંદર હીટ ટ્રાન્સફર પણ આવે છે. તો આઈસીએસસી ની બુકની અંદર હીટ ટ્રાન્સફરનું અલગ ચેપ્ટર મૂકી દીધું છે. એટલે વસ્તુ આમાંથી જ એમને લીધી છે પણ એમને ચેપ્ટર વાઇઝ મૂક્યું છે અને એને વધારે ડિટેલ્સમાં નાખ્યું છે બીકોઝ ઇટ ઇઝ અ પ્રાઇવેટ પબ્લિકેશન અને પ્રાઇવેટ પબ્લિકેશન ઇઝ નથિંગ, ઇટ્સ અ ગાઈડ અને ગાઈડ ડેફિનેટલી બહુ ડિટેલમાં હોય. તો તમે આ જ વસ્તુને પ્રદીપ કરીને એક બુક આવે છે, પ્રદીપ આઈ થિંક જો તમે ક્યારે નામ સાંભળ્યું હોય તો પ્રદીપ પ્રકાશનની બુક આવે છે. પ્રદીપ પ્રકાશનની બુક અને એસએલ અરોરા આને તમે જ્યારે કમ્પેર કરશો નૂતન પ્રકાશન જોડે તો તમને એવું લાગશે કે માય ગોડ સીબીએસઈ માં બહુ બધું છે. બીકોઝ તમે સમજવાનો પ્રયત્ન કરો કે તમે એનસીઈઆરટી કે તમે કોઈ પણ બુક નથી જોઈ રહ્યા, ટેક્સ્ટ બુક નથી જોઈ રહ્યા, તમે લોકો ગાઈડ જોઈ રહ્યા છો અને ગાઈડ ડેફિનેટલી ડિટેલ્સમાં જ હશે. એના સામે તમે જો કમ્પેર કરો તો યુ નો એપલ ટુ એપલ હોય. એટલે જો ગાઈડ ટુ ગાઈડ કમ્પેર કરો તો જો ગાઈડ ટુ ગાઈડ કમ્પેર કરવું છે તો એસએલ અરોરા કરો, પ્રદીપ કરો અને એની સામે નૂતન પ્રકાશન કરો તો તમને ફીલ થશે સીબીએસઈ બુક ઇંગ્લિશ. Are you getting this? So this is the way, that's why the people are going to be confused થાય છે. પણ આ વસ્તુમાં આટલો ડિફરન્સ છે કે એનસીઈઆરટી ટોપિક વાઇઝ સ્મોલ એને પોર્શન આપ્યું હોય જેનું ઇલોબ્રેશન ગાઈડમાં આપેલું છે. તો નૂતન પ્રકાશન જનરલી હું પર્સનલી નૂતન પ્રકાશનની બુક સીબીએસઈ ના છોકરાઓને એઝ અ ગાઈડ તરીકે પણ યુઝ કરવાની છે કે તમે આ બુકને રિફર કરો ફોર ડેપ્થ નોલેજ જો તમારે વધારે નોલેજ જોઈતું હોય. સર ફોર જેડબલઈ તમે કઈ માય ગોડ તો જેડબલઈ માટે સાચું કહું ને તો એવી કોઈ બુક હોતી જ નથી. પણ ધેન આફ્ટર તમારે જો રિફર કરવી હોય તો દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્ટ અલગ અલગ પબ્લિકેશન છે. પણ કેવું છે કે અહીંયા જો હું કોઈ પબ્લિકેશનને કહું તો એવું થઈ જાય કે મારા પબ્લિકેશન વાળા પૈસા આપતા હશે પણ અસલમાં મેં એવું ફીલ કર્યું છે ફોર ફિઝિક્સ ઇફ યુ ફીલ ધ આપણે એસસી વર્મા જો એસસી વર્મા તમારાથી સોલ્વ થાય તો એસસી વર્મા ઇઝ ધ ગુડ ઓપ્શન ને એસસી વર્મા સોલ્વ ન થાય તો એમટીજી ની અલગ અલગ બુકો અવેલેબલ છે, તમે એને યુઝ કરી શકો છો. ઓર એ પણ ન થતું હોય તો ટ્રસ્ટ મી એસએલ અરોરા લઈ લો, સસ્તી અને સારી ભાષામાં બહુ ડિટેલમાં આપેલું છે. વી કેન યુઝ ઇટ. અને કેમિસ્ટ્રી માટે વી કેન ફોલો પહેલા કેમિસ્ટ્રી માટે તો ટેક્સ્ટ બુક જ ગીતા છે, બહુ સરસ છે. ધેન આફ્ટર ફોર ડિટેલ નોલેજ વી કેન રિફર ધ એશચામ. એશચામની બુકો છે બહુ ડિટેલમાં છે અને બહુ સરસ બુકો આપણે આપેલી છે. So in this manner we can select the books. આપણે એના પ્રમાણે books select કરી શકીએ છીએ. આ લિસ્ટ ને એ બધું જ તમારે હજી ફોર એક્ઝામ્પલ સ્ટીલ તમને આવી કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તમે મને કહેજો, બધી જ વસ્તુઓ તમને મોકલાવીશ. નાઉ સી જે તમારા મેથ્સના ડોક્ટર છે એ અમે સાથે એસોસિએટ છીએ. સો વોટએવર યુ હેવ અ ઇશ્યુ, તમને હજી પણ કોઈ પણ વસ્તુ ઇવન ક્યારે પણ કંઈ પર્સનલી જાણવું હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય, અમે હંમેશા અવેલેબલ છીએ. કરી શકે છે, ડેફિનેટલી કરી શકે છે. મહેનત તો કરવી જ પડે પણ સ્ટ્રેસ નહીં. હવે હું છે ને થોડું આમાં એક પ્રોબ્લેમ એક નાનો શું આવે છે એ સમજાવવાનો ખાલી પ્રયત્ન કરું તમને. એમાં કેવું છે કે ઇટ નીડ અ પેરેન્ટ સપોર્ટ. જનરલી શું થાય છે કે હજી બચ્ચાએ થોડું જેડબલઈ તરફ તૈયારી કરવી ચાલુ કરી હોય. યુ નો જેડબલઈમાં એવું છે કે એક ચેપ્ટરની અંદર એવરેજલી 200-250 ક્વેશ્ચન હોય. હવે 200-250 ક્વેશ્ચન એ બિચારો એક ચેપ્ટરમાં કરે એટલે એને થોડો ટાઈમ જાય. ત્યાં સુધી સ્કૂલમાં 4 ચેપ્ટર પતી ગયા હોય. હવે એ 4 ચેપ્ટર પત્યા હોય એટલામાં તો સ્કૂલની યુનિટ બનાવી ગઈ હોય. હવે એ છોકરું પહેલું ચેપ્ટર કરી રહ્યું છે ત્યાં સુધી સ્કૂલમાં 4 ચેપ્ટર યુનિટ 1 હવે એના કેટલા તૈયાર થયા? એક જ. હવે યુનિટ 1 માં માર્ક્સ ઓછા આવ્યા એટલે પપ્પા કીધું કરે છે. ત્યાં બચ્ચું કન્ફ્યુઝ થાય એટલે એનો પાથ બદલે માઈ ગયું નથી કરવું જેડબલઈ, હું હવે આ કરીશ એટલે એને પોતાનો રસ્તો બદલ્યો અને એને સ્ટાર્ટ કર્યું થોડું કરવું સ્કૂલના પ્રમાણે ચાલુ. તો વોટ વી હેવ ટુ ડુ ધેટ કે હું ઘણીવાર પેરેન્ટ્સને કહું છું કે તમારે એક બેરિયર રાખવું પડશે કે બચ્ચા રાઈટ નાઉ મારા માટે આ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ નાઉ મારા માટે યુનિટના માર્ક્સ ઇમ્પોર્ટન્ટ નથી, પણ સાયમલ્ટેનિયસલી જેડબલઈમાં તારું ઇમ્પ્રુવમેન્ટ મને જોઈશે. જેડબલઈમાં તારું ઇમ્પ્રુવમેન્ટ જોઈશે. અમારી સ્કૂલની અંદર આજો એક ડમીનો અત્યારે બહુ ક્રેઝ ચાલી રહ્યો છે, ડમી અત્યારે બહુ ફેમસ થઈ ગયું છે. અમારી સ્કૂલની અંદર અમે હંમેશા બચ્ચાઓને એ રીતે પ્રમોટ કરીએ છીએ તમે ડમી ના કરો પણ તમારી ઈચ્છા છે કે તમારું છોકરું જેડબલઈ કરી શકે છે તો વી આર ગોઈંગ ટુ સપોર્ટ. અમે તમને સપોર્ટ કરશું પણ તમારે
પેપર તમારે મને પહેલાથી કહી દેવાનું કે સર 3 મહિનામાં મારાથી તમારે આખું પ્લાન તમારે મને આપવાનું કે 3 મહિનામાં મારા 4 ચેપ્ટર હશે, 4 ચેપ્ટરની તમારે મારે ટેસ્ટ લેવાની, તો જ્યાં બીજા બચ્ચા યુટીની એક્ઝામ આપતા હશે ત્યાં તમારો છોકરો જેડબલ્યુ પેપર આપશે. This is a very easy way કે હું બચ્ચાને જેડબલ્યુ માટે પ્રમોટ પણ કરી રહ્યો છું અને એના પર અનનેસેસરી પ્રેશર. સો આ સ્કૂલોએ હવે ધીરે ધીરે અડોપ્ટ કરવું પડશે. જો સ્કૂલ અડોપ્ટ નહીં કરે તો આ ડમીના ચક્કરમાં ધીરે ધીરે આ જે છોકરાઓ છે ને એ ગાર્ડન ભૂલી જશે, ગ્રાઉન્ડ ભૂલી જશે, રમત ભૂલી જશે, બસ એક રોબોટ બની જશે. સી ગુજસેટ બહુ ઈઝી અને એકદમ સસ્તું સારું બનાવેલું છે. પર્ટિક્યુલરલી જે 12th નો ક્વેશ્ચન આવે છે આ જે 12th નો અવાજ આવે છે સાહેબ ને હું થોડું so basically we can say that કે ગુજસેટ છે ઇટ્સ કેરી 120 માર્ક્સ 120 માર્ક્સ ની હોય છે, જેની અંદર 40 40 40 40 માર્ક્સ ના હોય છે. 40 માર્ક્સ ઈચ ક્વેશ્ચન કેરી કરે. 1 માર્ક્સ આવે ખોટો હોય તો 0.25 જાય અને આમાં ખાલી ને ખાલી 12th નો જ ક્વેશ્ચન આવે છે. એટલે જેને 12th નો ક્વેશ્ચન વ્યવસ્થિત કર્યો હોય એ ગુજસીટીમાં સારામાં સારો સ્કોર કરી શકે છે. અને એમાં હજી પ્લસ પોઈન્ટ એવું છે કે એમાં ગુજરાત ગવર્નમેન્ટ એવરી યર પોતાની એમસીક્યુ બેઝની બુક્સ બહાર પાડતી હોય છે અને એ બુક્સ ઓનલાઈન બધી જગ્યાએ ડાઉનલોડ તમે કરી શકો છો. એ બુક્સની વ્યવસ્થિત સ્ટડી કરી હોય તો એ રિલેટેડ જ ક્વેશ્ચન્સ અંદર આવતા હોય છે. તો એમાં તમારે આરામથી 100 માર્ક્સ આઉટ ઓફ 120 અને 100 માર્ક્સ એટલે ઇક્વિવેલન્ટ ટુ 99 percentile. તો તમે નિર્મા પીડીપીયુ યુ કેન ઇઝીલી ટાર્ગેટ, એમાં તમે ઇઝીલી ટાર્ગેટ કરી શકો છો. એના એજ્યુકેશન સિસ્ટમે એ રીતે આપ્યું છે ગુજરાતમાં એડમિશન 50-50% પર થાય છે, બોર્ડના 50% લેવામાં આવે છે, એન્ટ્રન્સના 50% લેવામાં આવે છે, બંનેનું સમેશન કરીને મેરિટ બને છે અને એ મેરિટ પર એડમિશન. એક લાસ્ટ વસ્તુ તમને હજી કહેવા માંગુ છું, જે પણ પેરેન્ટો EWS માં આવતા હોય છે તો EWS નું સર્ટિફિકેટ ખાસ કઢાવી લેવું, બીકોઝ જે જનરલમાં છે એમને EWS નો બહુ મોટો લાભ થાય છે. આમાં હું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે જ્યાં 90% જનરલ માટે હતા ત્યાં EWS માં 75% હતા. અને EWS નો મતલબ હોય છે ઇકોનોમિક વીકર ક્લાસ, મતલબ જેના ફાધરની ફેમિલી ઇન્કમ 8 લાખ કરતા નીચી છે એ લોકો EWS નો ફાયદો લઈ શકે છે. અને EWS ના ફાયદાથી તમે ઈઝીલી સારામાં સારું ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકો છો, બીકોઝ એના કોટા રિઝર્વ છે. ક્લિયર? હા હા જો હું બહુ ક્લિયર છું, હંમેશા હું બચ્ચા બેઝ પર ડિસાઈડ કરતો હોઉં છું કે જ્યારે પણ બચ્ચો અમારા જોડે આવે છે તો ઇનિશિયલી વી પ્રિપેર ફોર ધ લેવલ 1 એન્ડ લેવલ 1 ફોર મી ઇઝ અ ગોલ. વેન લેવલ 1 થી મને કોન્ફિડન્સ આવવા લાગે કે બચ્ચું લેવલ 1 બહુ સરસ રીતે કરે છે, ધેન ઓન્લી આઈ ટ્રાય લેવલ 2. તો જ અમે એમસીક્યુ બેઝ પર એને જેડબલ્યુ તરફ મૂવમેન્ટ કરાવીએ છીએ, અધરવાઇઝ વી સ્ટોપ ઇટ. એટલે મારા ક્લાસની અંદર જેટલા પણ એનરોલ થાય છે હું બધાને નથી કહેતો કે હું જેડબલ્યુ કરાવીશ, પણ જે બચ્ચામાં મને લાગે છે કે આ કરી શકે છે, વિધાઉટ પ્રેશર મેનેજ કરી શકે છે, એને અમે પ્રમોટ કરીએ છીએ. બીકોઝ અમારે પણ નામમાં એવા ફોટા જોઈતા હોય પણ બચ્ચાના કરિયરને કોમ્પ્રોમાઇઝ કરીને જી કેવું છે કે આ બધું જોઈને તો ખબર પડી કે આપણે અહીંયા વલસાડમાં તો આપણે જેઈ લાઈન કોચિંગ ક્લાસ સારા એવા જોવા મળે છે. કેમ કે અમારા જે મોટા બચ્ચાઓ છે 2 વર્ષ પહેલા ફેસ કર્યું કે અહીંયા કોઈ કોચિંગ ક્લાસ હતા એટલે અમારે ભાડે મૂકવા પડે અને એ બધું જોઈને ખબર પડી કે જેટલું આપણી પાસે અહીંયા એ કરી શકશે અહીંયા રહીને એટલું એ ત્યાં રહીને નથી કરતું, એ બધું ખ્યાલ આવી ગયું. હવે તમે અહીંયા ટોટલી જેઈનું ક્લિયર કર્યું કે જેઈની એન્ટ્રન્સ આવે છે, જેઈ મેન્સમાં, તો શું તમે લોકો એડવાન્સના ક્લાસ પણ લેશો? સી અમે છે ને હંમેશા બચ્ચાઓના કેલિબર પર વી હેવ ટુ ગેટ ઇટ. હવે મને લાગ્યું કે ભાઈ મારા ત્યાં એવા ટીચર્સ નથી કે જે એડવાન્સની પ્રિપરેશન્સ કરાવી શકે છે, તો મેં બચ્ચાઓને એક ટાર્ગેટ આપ્યો કે ભાઈ વન્સ યુ હેવ ટુ ક્લિયર યોર જેડબલ્યુ મેન્સ. ઇફ આઈ ફાઉન્ડ ધેટ કે તમે જેડબલ્યુ મેન્સ ક્વોલિફાઈડ થઈ ગયા છો તો વી ટાઈ અપ વિથ ધ શ્રી ચેતન્ય. શ્રી ચેતન્ય બહુ મોટી ટેકનો સ્કૂલ છે, ઇટ્સ અ ચેન્નાઈ બેઝ છે, એમના જોડે આખી ટીમ છે અને ટીમ જોડે અમારું એવું ટાઈપ છે કે જ્યારે પણ બચ્ચું મેન્સ ક્લિયર કરે તો જે 3 મહિના જ્યારે એડવાન્સના હોય છે તો એમની આખી ટીમ અમારા ત્યાં આવે છે એન્ડ દે આર ગોઈંગ ટુ ગીવ ધ ટ્રેનિંગ ફોર ધ એડવાન્સ. એ લોકો એડવાન્સની ટ્રેનિંગ આપશે. પણ
જો બચ્ચું એ કેલિબરનું હશે તો કોઝ એક ટીચરને હું 1.5 લાખ રૂપિયા પર મંથ સેલરી ચૂકવીશ. તો એના માટે જ્યારે બચ્ચાઓ જોડે અમે નથી લેતા, આ બધું ને બધું ખાલી મારા નામ માટે લઉં છું કે ભાઈ અમે આ પ્રૂવ કરી શકીએ કે કોટા વલસાડમાં પણ બની શકે છે. જરૂરી નથી કે કોટામાં જ જઈને કોટા બને છે, પણ આ આપણે મેનેજ કરી શકીએ છીએ. બટ સર આ તો તમે પાછળના 3 મહિના જ વાત કરી, પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ એવું કહે છે મેઇન પ્લસ એડવાન્સ કરેલું હશે ને તો મેઇન બહુ ઇઝીલી ક્રેક કરી જાય છે. હવે જો એ મારો પર્સનલ એક્સપિરિયન્સ કહે છે. જો તો પહેલેથી એડવાન્સની તૈયારી થઈ શકે એવું ન બની શકે? ના, આમાં કેવું હોય છે કે એના માટે જ અમે જ્યારે પણ પહેલા બચ્ચાઓને સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ ને ત્યારે સ્ક્રીન પરથી જ અમને ખબર પડી જાય કે બચ્ચાનું કેલિબર કેવું છે. I just discuss about the level 1 which is about the code. Level 2 it is about the JEE mains. હવે જે આ level 2 માં પણ બચ્ચું બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યું છે, then only we can promote for the JEE advanced, otherwise we are to stop it. દરેકના અમે છે ને પોતપોતાના એક લેવલ્સ બનાવીને મૂકી દીધા છે કે પહેલા આ બચ્ચું ક્રોસ કરે તો જ અમે આમાં લઈ જઈએ અને આ કરશે તો જ અમે એને આગળ લઈ જઈશું. સો સ્ટેપ બાય સ્ટેપ ની જર્ની છે. ઇટ ઇઝ નોટ અબાઉટ ધેટ ફર્સ્ટ કે તમે જે ફેસ કર્યું છે એમાં એવું હતું કે જ્યાં કરે છે ત્યાં એક જ કેસેટ વાગે છે કે બધાને JEE એડવાન્સ અને JEE મેન્સ કરાવવું છે, પણ અમે જેને ફેસ કરીએ છીએ ત્યાં પર્સન ટુ પર્સન બદલાય છે. એટલે વોટ વી નીડ ધેટ કે ભાઈ જ્યાં બચ્ચાને જે કેલિબર હોય એના પ્રમાણે અમે બચ્ચાને સ્ક્રુટિનાઇઝ કરીને અલગથી કરાવી શકીએ છીએ, બટ આ બધી જ પ્રોસેસમાં પાસ થાય તો સો વી કેન ગો ફોર ધ એડવાન્સ, વી કેન ગો ફોર ધ એવરીથિંગ. બધું જ આપણે લોકો કરી શકીએ છીએ. જો એ પણ લોકો છે આપણે પણ છે, બટ ધ થિંગ ઇઝ ધેટ કે બધા માટે એક જ ચેનલ ચલાવવી પોસિબલ નથી. એને સ્ક્રુટિનાઇઝ કરવી પડે, એને અમારી જે પણ લેવલ છે એ ક્લિયર કરવો પડે. મને જ્યારે લાગે છે કે બચ્ચું કરી શકે છે તો વી કેન પ્રમોટ, તો અમે ડેફિનેટલી એને પ્રમોટ કરીએ. અને સર બીજો એક એક્સપિરિયન્સ છે કે જે જેઈ માટે પ્રિપેરેશન કરે છે એનું ગુજસેટ ઓકે જ જાય છે, અને જે ગુજસેટ માટે પ્રિપેર કરે છે એનું જેઈ ઓકે જાય છે. તો શું તમે જેઈના ક્લાસ અલગ લેશો કે ગુજસેટના અલગ લેશો? યસ, આ કેમ આવું થાય છે? બીકોઝ ધ થિંગ ઇઝ આમાં થાય છે શું કે જ્યારે આપણે GCD ની વાત કરીએ, સિમ્પલ ગુજરાત બોર્ડની વાત કરીએ તો ઇટ ઇઝ અબાઉટ ધ ડાયરેક્ટ ક્વેશ્ચન. GCD ના જે ક્વેશ્ચન્સ હોય છે એ બહુ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ હોય છે, while JEE ઇઝ ધ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ. એમાં ક્વેશ્ચન આખું ટ્વિસ્ટ થઈ જાય છે. એ બચ્ચાનું એનાલિટિકલ પાવર ચેક કરે છે અને આ બચ્ચાનું કેલ્ક્યુલેશન પાવર ચેક કરે છે. એના પ્રમાણે બંનેનું લેવલ અલગ અલગ જ હોય છે. સો વોટ વી આર ગોઈંગ ટુ ડુ ધેટ કે આ તો જ્યારે અમે બચ્ચાઓના ક્લાસ લેતા હોઈએ ત્યારે અમને આઈડેન્ટિફાઈ કરતા ઇઝીલી થઈ જાય છે કે કયા બચ્ચાનું કયું કેટલી કેટેગરી છે. લેવલ 1 લેવલ 2 ન જઈ શકે તો વી કેન સ્વિચ ટુ ધ GCD, અને લાગે છે લેવલ 2 જઈ શકે છે તો વી કેન સ્વિચ ટુ ધ JEE મેન્સ. બટ સર ગુજસેટની સીટ ઓછી છે. ક્યાં ઓછી છે, કેટલી છે? સર ઘણી જગ્યાએ ગુજસેટની સીટ ઓછી છે. એસીપીસી લાઈક લો આવે છે ને એસીપીસી લાઈકની સીટ જેઈ કરતાં ઓછી છે સર. ઘણી બધી મને નથી ખબર ક્યાં ઓછી છે. ગીવ મી ધ ડેટા. આઈ ખબર ડેટા. નીમા પીડીપીયુ 50% 50% ગુજસીટી ની 50% સીટો છે, પીડીપીયુ 50% સીટો છે, અને એની સામે બધી જ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની 95% સીટો ગુજસીટી ની છે. કોણ કહે છે ગુજસીટી ની સીટો ઓછી છે? મારા જોડે ડેટા છે, અને ડેટા મારા નથી, ડેટા ગવર્નમેન્ટે મૂકેલા છે, અને હું સ્પેશિયલી તમને એ મોકલીશ પણ ખરા. આ મિથ છે જેના માટે જ હું અહીં આવ્યો છું. હા, એટલે એ જ કહું છું કે ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે તમે બી થોડું કેલ્ક્યુલેશન્સમાં ડિફરન્સ ક્યાંય છે. એવું નથી કે સીટો નથી, જે ગુજસીટીની ભરપૂર સીટો છે, અને સારી સારી કોલેજો. આમાં કેવું છે, ગુજસીટી ગુજરાતની છે એટલે તમારે 50% તો એને આપવી જ પડે. એટલે કોઈ પણ કોલેજ પોતાની મરજી પ્રમાણે એવું ન કરી શકે કે ભાઈ અમે સીટ નહીં આપી. 50% સીટ ઇઝ અલોકેટ ટુ ધ ગુજસીટી. એટલે એના પણ ડેટા હું તમને ફરીથી મોકલીશ, બરોબર? એટલે એવું નથી કે ગુજસીટી નહીં કરી શકાય. ગુજસીટી પણ 50% સીટો ધરાવે છે. ઇવન બીજા 50%માં તો બીજામાં 25 છે, એમાં એનઆરઆઈ કોટા છે, સ્પોન્સર કોટા છે, અને બીજા 25માં તમારો આપણે JEE છે. JEE ની સીટો ઓછી છે, ગુજસીટી છે ગુજરાતમાં. પછી મહારાષ્ટ્રમાં જાવ તો સિટીની છે. તો પછી તમારા મંતવ્ય પ્રમાણે શું ગુજસેટ પર વધારે ફોકસ કરવું જોઈએ કે જેઈ પર વધારે ફોકસ? વેરી ગુડ. મારા મંતવ્યથી કામ નહીં થાય, બચ્ચા પડતું કામ ફોર માય સ્ટુડન્ટ. જેની કેપેસિટી હશે. હવે મારી કેપેસિટી JEE ની નથી તો હું નહીં કરું. મને ખબર છે કે હું GCD કરીને સારા રસ્તે જઈ શકીશ તો હું કરીશ. સો યુ નો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. First of all, we have to identify the child, then we will decide.
બોર્ડ વાઇઝ પર્સન્ટેજ છે એડમિશનના, જેમ કે આઈસીએસસી બોર્ડના અમુક ટકા, સીબીએસઈ બોર્ડના અમુક ટકા અને મારા જોડે છે ગુજરાત ને અહીંયા ચોક દસ્તક નથી કે તો હું તમને એક પર્સન્ટેજ વાઇઝ સમજાવતો એવું નથી. અચ્છા ઓકે એવું નથી. હવે હું તમને એનું એક્સપ્લેનેશન આપું છું. બેસિકલી શું થાય છે કે હવે ગવર્મેન્ટે શું કર્યું છે કે બધી જ વસ્તુને પર્સન્ટાઇલ રેન્ક પર મૂકી દીધી છે. પર્સન્ટાઇલ રેન્કનો મતલબ શું છે? જ્યારે તમે એનો ફોર્મ્યુલા જોશો તો એમાં એવું લખ્યું છે કેટલા બચ્ચાઓ અપિયર થયા છે અને કેટલા બચ્ચાઓ એ લેવલ પર સ્ટેન્ડ થયા છે. થાય છે શું કે જે સીબીએસઈ છે, સીબીએસઈ ની અંદર માની લો કે તમારા 80% આવ્યા તો પર્સન્ટાઇલ રેન્ક એવરેજની 78 ની આસપાસ આવે છે. આ ખાલી રફ આઈડિયા આપું છું. ગુજરાત બોર્ડમાં જો 80% આવ્યા તો પર્સન્ટાઇલ રેન્ક 89 92 જતો રહે છે. બીકોઝ ગુજરાત બોર્ડમાં બેસવા વાળા છોકરાઓ 5 લાખ છે, સીબીએસઈ માં બેસવા વાળા છોકરાઓ 10 લાખ છે. એક એક્ઝામ્પલ આપું છું. એના લીધે એનો પર્સન્ટાઇલ રેન્ક પાછળ જાય છે અને પર્સન્ટાઇલ રેન્ક પાછળ જાય છે એટલે એનું એડમિશન થતું નથી. એટલે જે પેરેન્ટો એમ કહે છે કે ભાઈ આ છોકરો છે એના 70% માં મારી કોલેજમાં નંબર લાગી ગયો ને આને સીબીએસઈ થી કર્યું છે પણ 80% માં પણ લાગ્યો નહીં, પણ કારણ એવું છે એના પર્સન્ટાઇલ ઓછા બને છે. અને પર્સન્ટાઇલ ઇઝ going to be decide on the basis of number of student appear in exam. એના પરથી પર્સન્ટાઇલ બને છે. એટલે એ સિસ્ટમ નથી કે આઈસીએસઈ બોર્ડના આટલા ટકા આના આટલા ટકા એ બધું નીકળી ગયું. હવે બધું જ એક કોમન પ્લેટફોર્મ પર આવી ગયું છે અને એવરીથિંગ ઇઝ અબાઉટ ધ પર્સન્ટાઇલ. I think that's enough. અને વચ્ચે એવું કંઈ હોય તો you can contact me. આપણે હા એટલે હા અહીંયા જ છીએ અમે બધા. So સર ફાઇનલી એ લોકો તો સ્પીચલેસ છે પણ કદાચ શું કહેવાય મારા મગજના ઘણા બધા તાર ખોલી કાઢ્યા છે. ગુડ ઇનફ. એટલે હું કહું એમ કે રેટ રેસ જે ભેગા જ કરવાની રેસ છે એક વગરની. મારા 11th ના અને 10th ના છોકરાઓ જ્યારે ક્લાસમાં આવે ને ત્યારે સૌથી પહેલા હું એવું પૂછું એને કે ઇઝ ધેર એની તમારું કોઈ ટાર્ગેટ છે પર્સન્ટેજનું તો એ લખીને દોડો. અને સરે પણ કદાચ બધી વસ્તુમાં એકની એક જ વાત કરી છે કે વન્સ યુ ક્લિયર પહેલા ક્લેરિટી લાવો તો દોડવાની મજા આવશે. સર ઇટ્સ અ અમેઝિંગ સેમિનાર. હા અહીંયા FAQ જે તમારા JEE માટેના થોડા અમે લોકોએ પ્રિપેર કરીને મૂક્યા છે તો પ્લીઝ એ બધું પછી મુકાવડાવી દઈએ. અને થેન્ક યુ સો મચ એવરીવન. તમારી વગર અને તમારો મારા પરનો વિશ્વાસ કહેવા કંઈક સારું હશે અને એને લીધે તમે બધા અહીંયા ભેગા થયા છો. તો થેન્ક યુ સો મચ ટીમ. થેન્ક યુ એવરીવન. હા એક જ સેકન્ડ. હા ભાઈ અમારી વગર તો ચાલે જ નહીં. છોકરા બધા જ પ્રેશરમાં છે. જેને પ્રેશર હોય ને તે મારી પાસે આવે. માઇન્ડ પાવર અમે કાઢીએ ને જે લેવલમાં કંઈ સમજ નહીં પડે. આજે કદાચ મારે આજે ખ્યાલ આવ્યો કે આ બધું શું હતું એટલે પિંકી મેડમે કીધું મેડમ ક્વોલિફાઈ જ નથી કંઈ બોલવા માટે પણ પ્રેશર માટે આઈ થિંક વી આર ક્વોલિફાઈ એટલે કંઈ એવું હોય તો મને કહેજો. થેન્ક યુ. ઓકે સો વિલ મીટ સૂન અગેન. થેન્ક યુ સો મચ. એક જ સેકન્ડ. હા ભાઈ હમણાં બધી યુનિવર્સિટીની વાત કરતા હતા ને, તો આનું સોલ્યુશન તમને 27 રીગલ હોલમાં મળી જશે. દર વર્ષે આપણે એજ્યુકેશન ફેર કરીએ છીએ. વલસાડમાં દર વર્ષે હું બધી જ યુનિવર્સિટી બોલાવી લઉં છું અને નીરમાં બી આવી જશે કારણ કે હવે બધાને સ્ટુડન્ટની જરૂર છે. એન્જિનિયરિંગની હાલત એટલી હદે છે કે મને કે અમુક કોર્સમાં અમારા એટલે પ્રોફેસર મને કે મારે આવું છે. અમારી બ્રાન્ડ એટલી મોટી છે કે અમારે આવા ફેરમાં નહીં આવે. અને ચિંતા નહીં કરો, અમારા ઘરમાં પીડીપીઓ તો દર વર્ષે આવે છે, બધી જ યુનિવર્સિટી આવે છે. આજે જ સવારે પીડીપીઓ વાળા મારી પાછળ લાગેલા છે કે સાહેબ 4 જગ્યાએ અમને આ સ્ટોલ આપો. એટલે હું બધા પાસે પૈસા લઉં છું, કોઈને મફતમાં નથી આપતો અને ધૂમ પૈસા લઉં છું કે મારે છોકરાઓ જે વિઝિટ કરવા આવશે ને એમને ગિફ્ટ આપવાની છે, નાસ્તો આપવાનો છે, વેલકમ કિટ આપવાની છે. વલસાડના છોકરાઓના પૈસા ક્યાંય નહીં જાય એ જોવાની જવાબદારી મારી પણ બને છે. સો કન્ફર્મ કરેજો, ગૂગલ ફોર્મની લિંક આવશે, હોર્ડિંગ આવશે, બધું જ આવશે. 27-28 ફિક્સ થઈ ગઈ છે. એપ્રિલમાં 27-28 ભરવાનું પ્લાનિંગ નહીં રાખતા, નહીં તો તમારે સુરત આવવું પડશે 20-21માં.
5 જગ્યાએ થવાનું છે. લાઈનથી કહું છું એટલે મારે કોઈનું પ્લાનિંગ કર્યું. 13 14 ગણદેવી, 16 17 નવસારી, 20 21 સુરત, 25 26 બારડોલી અને 27 વલસાડ. આ બધા જ એરિયાના બધા જ ક્લબ મારી પાસે લાગેલા કે અમને આ ગોઠવી આપો, કારણ કે આ બધી અને યુનિવર્સિટી મારી પાસે લાગેલી કે તમે અમને સ્ટુડન્ટ લાવી આપો. સો આઈ એમ જસ્ટ પ્લીઝ આ જગ્યાએ જજો અને તમને બધી યુનિવર્સિટીઓ મળશે. તમારા બધા સવાલના જવાબ ચેક કરાવજો. હું કરું છું કેમ ને એની 1 મિનિટ મારે વાત કરું કે હું બેઝિકલી એવા ફેમિલીમાંથી આવું છું એટલે પૈસાથી ડિગ્રી ખરીદવાની વાતવાળા ભૂલી જજો. તમારા બાળકોના તમે સૌથી મોટા દુશ્મન છો. અમે કોઈ પૈસાદાર ઘરમાં નથી આવતા. મારી પાસે જ્યારે મમ્મી આવેલી, આ એજ્યુકેશન પહેલી વાત છે કે હું ઘરે ઘરે કામ કરું છું અને મારો છોકરો એમ કહે છે કે મારે એક્સ યુનિવર્સિટીમાં જવું છે. હવે એની સાઈડ 50,000 રૂપિયા બીકોમની ફી છે. બીકોમમાં બધાએ કીધું કે 50-60,000 તો થાય ને, મિનિમમ ખર્ચો લાગે. તો શું કરી શકાય? મેં તો આ જ પહેરમાં તમે ફરો, તમને એક સારી કોલેજ મળશે જેની ફી માત્ર 12,000 રૂપિયા બીકોમની છે. એ છોકરાને મમ્મી બધા ફરવા ગયા, એ છોકરા એ સ્ટોલ પર ગયો હતો. 12 વાગ્યા મને પાછા મળવા આવ્યા કે સાહેબ બધે જ ગયા, પહેલા 70 કીધા, પહેલા 80 કીધા, પહેલા 50 કીધા, એની નીચે તો કોઈ છે જ નહીં. મેં સ્ટોલ નંબર B5 માં ગયો કે નહીં, એ તો મારે જવું જ નથી. મેં કેમ નથી જવું? કોણે કીધું? મારે અહીંયા ભણવું જ નથી, મારે તો બહાર જ જવું છે. મારું ફિક્સ છે કે મારે દુકાનમાં ભણવું જ નથી, આપણે તો બેસ્ટ જ ભણવું છે. અને પછી હું એ છોકરાને લઈ ગયો, ચાલ આપણે કોલેજમાં જઈએ, કેટલી ફેસિલિટી છે, કેટલી એક્ટિવિટી છે જાણ્યું, આ કોલેજ શું કરાવે છે. હવે ત્યાં કોલેજમાં પૂછ્યું, એ હવે પેલા 4 પૂછ્યા કે તમારે ત્યાં બધું થાય છે કે નથી થતું. 12,000માં આપણા ઘરની બાજુમાં બેસ્ટ કોલેજ હોવા છતાં મા બાપને બ્લેકમેલ કરીને બાળક જ્યારે બહાર જાય છે, અને તમને બધાને કહું છે લોકો બહાર જાય છે, મારા છોકરાને મળવા આવજો, મારા છોકરાને મળવા આવજો. હવે ત્યાં જઈને એમ કહે છે મમ્મી વગર ચાલતું નથી, ઓનલાઈન ભણી લેવાય છે, રોટલી ખાવા ત્યાં ઘરે પાછો આવી ગયો છે. ધ રીઝન ઇઝ વેરી સિમ્પલ. આપણે ગ્રેજ્યુએશનની અંદર બહુ કૂદકા મારવાની કંઈ બહુ જરૂરિયાત નથી. ઇફ યુ આર કમ્ફર્ટેબલ અને ઇફ યુ આર ગેટિંગ પ્રોપર એજ્યુકેશન, ડિગ્રી કોઈ દિવસ કોઈને કામ નથી લાગી. તમારાથી કોઈ મને મારી ડિગ્રી પૂછી શકે છે. સર તો બહુ હોશિયાર આવે છે, મારા 10% કોઈ પૂછતા નથી. જેવીડી સ્કૂલમાં ભણ્યો હતો અને 54% પાસ થયો, કોઈ કેપેસિટી નહોતી. ટેલેન્ટ, સ્કિલ દરેક બાળકમાં અનલિમિટેડ છે. બસ એને બહાર આવવાનો પ્રયત્ન કરજો. મને કંઈક મને નાની વાર્તા કહેવાનું મન થાય. એક વાર છે ને મૂર્તિકાર ને બતાવવા બધા વિદ્યાર્થીઓને લઈ ગયા કે આ મૂર્તિકાર રામ ભગવાનની મૂર્તિ કેવી રીતે બનાવી જોવાનું છે. એટલે બધા છોકરાઓ બેઠા, મારા જેવા ઉત્સાહી છોકરાઓ હતા, એટલે 5 મિનિટ લઈને પેલો મૂર્તિકાર બનાવતો હતો. એટલે બધા છોકરાએ કીધું સર ભાઈ આ તમે પથ્થર તોડો છો, તમે મૂર્તિ ક્યારે બનાવશો? થોડી વાર થયું, 5-10 મિનિટ બીજી થઈ. કે સાહેબ તમે પથ્થર તોડો છો, મૂર્તિ ક્યાં છે? મૂર્તિ ક્યારે બનાવશો? ત્યારે મૂર્તિકારે બહુ મસ્ત વાત કરી, એ તમને લાગુ પડે છે. આ મૂર્તિ ઓલરેડી આ પથ્થરમાં છે, હું આના એક્સ્ટ્રા પથ્થર કાઢી રહ્યો છું. તમારા બાળકનું કરિયર ઓલરેડી બની ગયું છે. તમારી ને મારી જવાબદારી આપણા બધાની હાથ છે. એના એક્સ્ટ્રા નડતરરૂપ જે પથ્થર છે ને એટલા કાઢી આપશે ને તો ચોક્કસપણે કરિયર બની જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરીથી જલ્દીથી મળીએ. થેન્ક યુ.